હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? હું રિંકેશ સર, તમારો મેથ્સ ટીચર, સ્વાગત કરું છું દરેક બાળકોનું આપણા ગુજરાતના ખૂબ જ સુંદર અને સરસ મજાના એજ્યુકેશનલ પ્લેટફોર્મ સમર્પણ એજ્યુકેશન હબમાં. તો આજથી આપણે ધોરણ 12 મેથ્સમાં ન્યૂ ચેપ્ટર સ્ટાર્ટ કરીશું, સંભાવના ચેપ્ટર નંબર 13. તો બાળકો, સંભાવના ચેપ્ટર એટલે કે 9મા ધોરણથી તમારું ફેવરેટ ચેપ્ટર, અને તમારી ગણતરીમાં આવે ઇઝી ચેપ્ટરની ગણતરી. તો આ ચેપ્ટર એમ આવે કે મેથ્સનું સૌથી ઇઝી ચેપ્ટર કયું? તો 9મા ધોરણમાં એમ સવાલ પૂછે, ઓ સંભાવના. 10મામાં ઓ સંભાવના. અત્યારે તમને ખબર, 10મામાં બેઝિક મેથ્સમાં સંભાવનામાંથી 10 માર્કનું પૂછાય. બોલો. બાકી પહેલાં જ્યારે સ્ટાન્ડર્ડ મેથ્સ ને બેઝિક મેથ્સ નહીં હતું ત્યારે 4-5 માર્કનું પૂછાતું. એટલે પોયરાઓને સંભાવના બહુ ગમે, એટલે એમાં એનો ગુણભાર વધારી દીધો. એટલે કે મેથ્સમાં પાસ કરાવવા માટે બેઝિક મેથ્સ લાવ્યા, ને બેઝિક મેથ્સમાં આવા બાળકોના મનપસંદ ચેપ્ટરના ગુણભાર ગમે તેમ વધારી દીધા. આંકડાશાસ્ત્ર ખબર? આંકડાશાસ્ત્રમાંથી કેટલા માર્કનું પૂછાય ખબર? બેઝિક મેથ્સમાં 14 માર્કનું. 14 ને 10 24. 26 પાસ થવાનું. એક પ્રમેય પૂછાય જ, એક રચના પૂછાય. બોલો, આવું બધું થઈ ગયું છે. હા. એટલે એ લોકોએ એકચ્યુઅલી પાંચ ચેપ્ટર, પછી સમાંતર શ્રેણીમાંથી 6 માર્કનું પૂછાય, યામ ભૂમિતિમાંથી 6, વર્તુળના 2 પ્રમેય. એટલે 5 કે 6 ચેપ્ટર કરે ને, તેમાંથી 80માંથી 40 માર્કનું પૂછાઈ જાય. એટલે ખાલી 6 જ ચેપ્ટર કરવાના. તમે તો કહી દીધા 6 કરો, તો બાગાએ સૂત્ર પૂછે તો બોલાતા નથી. ખબર નહીં હવે ક્યારે સુધર છે. ચાલો, તો કંઈ નહીં, હવે આપણે આપણું કામ ચાલુ કરીએ, સંભાવના ચેપ્ટર શીખીએ. બરાબર. જો 10થમાં બી આ ચેપ્ટર તમારે મારે બહુ ઇઝી હતું. 11થમાં થોડુંક લેવલ તમને જોવા મળ્યું. 11થમાં તમે આ ચેપ્ટરમાં પ્રોપર શીખા, બેઝિકલી શીખા. બાકી 9 અને 10 છે ને, એ ઉપર જ કહેવાય જોવા જાય તો, કે હા થોડુંક શીખવાડી દે 9-10માં, તો 11માં જરાક સારું લાગે તમને બધાને. હવે 10મામાં તમે 11થમાં તમે જ્યારે ચેપ્ટર શીખ્યા ત્યારે થોડો ક્રમચય સંચયનો ઉપયોગ આવેલો, અને એ જ ક્રમચય સંચયનો ઉપયોગ આ ચેપ્ટરમાં બી થોડોક આવશે. બેઝિક ઉપયોગ, અને મારા હિસાબે બેઝિક તો તમને આવડતું જ હશે, ક્રમચય સંચયનું. એનસીઆરના સૂત્ર ને એવું બધું તો આવડે છે ને. દાખલા તરીકે 5C2, તો 5 × 4 છેદમાં 2 × 1, આ રીતનું થોડુંક આવશે. હવે પછી પસંદગીની વાત આવે કે ભાઈ 10 વસ્તુમાંથી 2 વસ્તુની પસંદગી કેવી રીતના થાય, કેટલી રીતે થાય? તો 10C2, આટલું તો યાદ હશે જ બેઝિક. આટલો થોડો ઘણો સંચયનો ઉપયોગ આવશે. સંચયનો ઉપયોગ થોડોક વધારે આવશે. બરાબર છે આ ચેપ્ટરમાં. તો સંભાવનામાં આપણે થોડુંક 11થનું યાદ કરીએ. તો 11થમાં તમે સૌથી પહેલો ટોપિક બનેલા આ ચેપ્ટરમાં નિર્દેશ અવકાશ. યાદ છે ને, નિર્દેશ અવકાશ. અને નિર્દેશ અવકાશને તમે કયા સિમ્બોલથી દર્શાવતા? એસ. ઓકે. તો એસ એટલે નિર્દેશ અવકાશ હતો. નિર્દેશ અવકાશ મીન્સ કે જે કોઈ પણ પ્રયોગની વાત કરવામાં આવે, તે પ્રયોગને લાગુ પડતા તમામ પરિણામોનો સમાવેશ થાય નિર્દેશ અવકાશ. અને નિર્દેશ અવકાશ એ શું છે? એક ઘન છે. બરાબર છે ને. પછી નિર્દેશ અવકાશનો કોઈ પણ સબસેટ, તેને શું કહેવાય? ઘટના. કોઈ બી સબસેટ. યાદ છે? અને ઘટનાને કયા સિમ્બોલથી દર્શાવાય? ABCD XYZ સુધી કેપિટલમાં. અને બને ત્યાં સુધી એસ નામ ઘટનાને નહીં આપવાનું. કેમ કે એસ એ વપરાઈ ગયો હાના માટે? નિર્દેશ અવકાશ માટે. ઓકે. નોર્મલી ABCDમાંથી જ આપણું નામ આવવાનું છે, અને કોઈ વાર PQR કે XYZ. હવે કોઈ પણ ઘટનાની સંભાવના તે કોની વચ્ચે હોય? 0 થી 1 ની વચ્ચે. જો ઘટના અશક્ય હોય તો સંભાવના 0, ચોક્કસ ઘટના હોય તો સંભાવના 1. ચોક્કસ ઘટનાનું એકદમ પોપ્યુલર એક્ઝામ્પલ કે સૂર્ય પૂર્વમાં ઉગે, તેની સંભાવના 1. અને અશક્ય ઘટનાનું એકદમ ફેમસ ઉદાહરણ સૂર્ય પશ્ચિમમાં આથમે, તેની સંભાવના 1. પછી બીજા બી કેટલાક એક્ઝામ્પલ કે 100માંથી 101 માર્ક આવવાની સંભાવના 0, અશક્ય ઘટના. બરાબર ને? હા. સૂર્યની પશ્ચિમમાંથી ઉગવાની સંભાવના 0. હા, એ તો હવે સમજી ગયા તમે. બરાબર ને? પછી 100માંથી 101 માર્ક આવવાની સંભાવના 0. આ બધી અશક્ય ઘટના છે. હા, આવેલા કોઈના? અપ્સરા પેન્સિલથી લખે તો 0 માર્ક આવશે. કેમ કે પેન્સિલથી નહીં, બોલપેનથી જ લખવું પડે પરીક્ષામાં. એટલે આવે, એટલે કે અપ્સરા પેન્સિલથી પરીક્ષામાં પાસ થવાની સંભાવના 0. હા, બધી બોલપેન જ. અને બોર્ડની પરીક્ષાના નિયમ ખબર ને? કાળી બોલપેન, નહીં તો ભૂરી. બેમાંથી એક જ વપરાય. કાળી તો આખા પેપરમાં કાળી જ વાપરવાની, પાછી એ ભૂરી તો ભૂરી જ. પછી અડધું કાળું અડધું ભૂરું, એ નહીં ચાલે. લાલ તો બિલકુલ નહીં. ગુલાબી હો નહીં ચાલે, કોઈ હો નહીં ચાલે. લીલી, પીળી, સફેદ, આ બધી નહીં ચાલે. હા, સફેદ બોલપેન બી નહીં ચાલે, એટલે કે વ્હાઇટનર બી નહીં ચાલે. સમજ પડે છે વાતમાં? વ્હાઇટનર મારો તે નહીં કહેવાય, ગુનો કહેવાય. તમે ગુનો કર્યો, એ ગુના બદલ તમને શું મળે? સજા. હા.
હવે જે પુરવણી ચેકર છે તે પુરવણી ચેક કરતી વખતે તમને માફ કરી દે તો ઠીક, તમારું નસીબ. પરંતુ પુરવણી ચેકર હો પકડાઈ જાય તો પુરવણી ચેકરને એમ કે આને સજા કેમ નહીં કરે, તો હવે તને સજા થાય. આવું બધું હોય આમાં આખી ગેમ. એટલે સાચવજો. એમ તો હવે તમને ખબર જ હશે, તમે 10માં તમે તો બોર્ડની એક્ઝામ નહીં આપી. ચાલો કંઈ નહીં, આ વખતે પહેલી વાર બોર્ડની એક્ઝામ આપવાના કે તમે? કંઈ નહીં કંઈ નહીં, હું તમને કહી રહ્યો. બસ ક્રિસનો અનુભવ છે. ક્રિસ, તું જરાક આ લોકોને માર્ગદર્શન આપજે, ખાસ કરીને પેલી ટીસાને. ઓહ સોરી, ટીસાને તો સારું, તો કોને માર્ગદર્શનની જરૂર છે? અનિકેતને માર્ગદર્શનની જરૂર છે. ટીસા ઉર્વીને માર્ગદર્શન આપી દેજે, બરાબર? ચાલો, ઓકે. તો ઘટના પર હતા. ઘટના પછી ઘટનાના બી પ્રકાર પડે. કયા કયા પ્રકાર? પ્રાથમિક ઘટના. પ્રાથમિક ઘટનાનું બીજું નામ છે મૂળભૂત ઘટના. બોલો, કોને કહેવાય પ્રાથમિક ઘટના? હા, જે ઘટનામાં એક જ ઘટક આવે તેને કહેવાય પ્રાથમિક ઘટના અથવા મૂળભૂત ઘટના. એક જ ઘટક આવે, બરાબર છે. પછી ખાલી ઘટના, એક પણ ઘટક નહીં. ચોક્કસ ઘટના, આખો નિર્દેશ અવકાશ છે, તેને ચોક્કસ ઘટના કહેવાય, બરાબર. પછી સંયુક્ત ઘટના. સંયુક્ત એટલે જેમાં એકથી વધારે ઘટક હોય તેને કહેવાય સંયુક્ત ઘટના. તમે નિર્દેશ અવકાશ એસને સંયુક્ત ઘટના કહી શકો છો. પછી પૂરક ઘટના. પૂરક ઘટના એટલે તો ઘટના એ છે તો એસ માંથી એના ઘટકો કાઢી નાખો તો બાકીના ઘટકોથી જે ઘટના બને તેને ઘટના એની પૂરક ઘટના. પૂરક ઘટનાનો સિમ્બોલ ઘટના એની પૂરક ઘટના એ ડેશ અથવા એ બાર. યાદ છે ને આવું? આ બધું એમ તો 10માંથી જ આવે છે, બરાબર. તો આટલી તમે ઘટના વિશે શીખેલા. પછી સંભાવનાના પણ પ્રકાર પડે. સમસંભાવી પ્રયોગ અથવા સમસંભાવી ન હોય તો કેટલાક પ્રયોગ એવા બી હોય કે જેના પરિણામ સમસંભાવી ન હોય. હવે સિક્કો ઉછારીએ તો સિક્કો ઉછારવાથી જે પરિણામ મળે તે સમસંભાવી છે. જેટલી સંભાવના કાટ આવવાની તેટલી જ સંભાવના છાપ આવવાની. પરંતુ માની લેવો કે તમને એવું કહેવામાં આવે કે તમે સિક્કો ઉછાર્યો, સિક્કો ઉછારવાથી છાપ આવે તો પાછો સિક્કો ઉછારો, અને સિક્કો ઉછારવાથી કાંટો આવે તો પાછો ઉછારો. હવે સિક્કો ઉછારવાથી છાપ આવે તો પાછો સિક્કો ઉછારવાનો, છાપ આવે તો પાછો સિક્કો ઉછારો તો પાછી છાપ અથવા કાંટો, આ બેમાંથી એક આવે. પણ માની લો કે પહેલી વખત ઉછારવાથી કાંટો આવ્યો તો તમે શું ઉછારશો? પાછો ફેંકશો. તો બાળકો, અહીંયા આ જે પરિણામો છે ને તે સમસંભાવી નથી. આ બેની સંભાવના સરખી, પણ અહીંયા આખી વસ્તુ જ બદલાઈ ગઈ. અહીંયા પાસાની હાથે પાસો જ ફેંકવામાં આવ્યો, જ્યારે અહીંયા પાસા પછી સિક્કો. સમજ પડે છે? હવે તમને કહેવામાં આવે આની સંભાવના કેટલી, તો તમે શું કરો? ટોટલ કેટલા છે? જાય 8 છે એટલે 1/8. આની સંભાવના 1/8 ખોટું. આની સંભાવના કેટલી આવે ખબર? આની સંભાવના આવશે 1/4. આની બી 1/4. સમજ પડે? આની સંભાવના કેટલી? તો આની 2 ને આની 6/12. 6×12 1/12. આની 1/12. આ બધાની 1/12. તમને ખબર છે પ્રયોગની આ બધી પ્રાથમિક ઘટના છે, કેમ કે આ એક એક ઘટકની સંભાવના શોધીને પ્રયોગની તમામ પ્રાથમિક ઘટનાની સંભાવનાનો સરવાળો. 10માનું રિઝલ્ટ. પ્રયોગની તમામ પ્રાથમિક ઘટનાની સંભાવનાનો સરવાળો 1. અનિકેત, યાદ આવ્યું? પ્રયોગની તમામ પ્રાથમિક ઘટનાની સંભાવનાનો સરવાળો 1. આનો સરવાળો કરી જુઓ. આ બધાના છેદમાં 12 છે, અહીંયા 3 વડે ગુણીકારો. આ થઈ જાય 3/12, 3/12. શું આ સરવાળો 1 થાય છે? 3 ને 3 6, 7 8 9 10 11 12. 12/12 1. પરંતુ જો તમે બધામાં 1/8 લખો ને આ સરવાળો તો બી 8/8 થશે જ. પરંતુ એ ખોટું કહેવાય. સમજજો, વાતને સમજજો. એવી રીતના નહીં ચાલે. અહીંયા છે ને તમે 1/4 લખી શકો. કેમ? કેમ કે અહીંયા ટોટલી જોવા જાય તો એક સિક્કો, આજે તમે સિક્કામાં પહેલી વખત છાપ આવી તો છાપની જગ્યાએ કાંટો બી આવી શકે. જોવા જઈએ તો 4માંથી આ એક પરિણામ છે HH, જ્યારે આ 12માંથી એક છે T1. આ 6માંથી એવું બી નહીં, 12માંથી. કેમ કે સિક્કો ઉછાળવાથી કાંટો છાપ કાંટો આવે. ના 1 થી 6. સમજ પડે છે? તો આ રીતે આવી રીતના સંભાવના શોધાશે. જો સમસંભાવી નહીં હોય તો તમારે સેપરેટલી સંભાવના શોધવાની, સેપરેટલી. પણ તમને એવું કહેવામાં આવે કે આ એક ઘટના છે HH ને HT, તો આની સંભાવના કેટલી? તો 2/4. કેટલી આવશે? 2/4. પણ આની સંભાવના HH વત્તા T1, તો આની કેટલી? નિર્દેશ અવકાશ 7 છે, તો આની તમે 2/8 નહીં લખી શકો કે ભાઈ ટોટલ 8 પરિણામ છે, આમાં 2 થયા. ના, HH ની કેટલી? 1/4. T1 ની કેટલી?
1/12. તો આ સરવાળો છે આ બેવની સંભાવના ટોટલી આવી રીતના થશે. બરાબર. આવા દાખલા હતા કે નહીં 11th કંઈ ખાસ હતા નહીં, બધા મૂકવા જોઈતા હતા, પણ હવે આવશે એ બી ઓછા આવશે પણ આવશે. અને પરીક્ષામાં આવા જ દાખલા તમારી સાથે રમી જશે પછી, તો ધ્યાન આપજો. સમસંભાવી કનેક્શન બદલાઈ જાય. જો ને આ છાપ કાંટામાંથી પછી વસ્તુ સિક્કાની હોય ને સિક્કામાંથી પાસામાં જતા રહે તો પછી કનેક્શન બદલાઈ ગયું ને, એટલા માટે સંભાવના બદલાઈ શકે. સમસંભાવી પરિણામ ન કહેવાય. તો યાદ છે ને સમસંભાવી? ચાલો પછી છે ને કેટલાક શબ્દ સમૂહ તમારે યાદ રાખવાના. તો શબ્દ સમૂહમાં એ અથવા બી અથવા આવે તો આનું શું કરવાનું? યોગ. એ યોગ બી. બરાબર છે. એ અને બી તો એ છેદ બી. બાળકો એ છેદ બી ને તમે એ બી પણ લખી શકો. એ છેદ બી એટલે જ એ બી લખાય. એટલે ઘણી વખત પરીક્ષામાં પૂછા છે પી ઓફ એ બી હોતો. પી ઓફ એ બી બે ઘટનાનો ગુણાકાર કરી દીધો. ભાઈ ગુણાકાર નથી, છેદ લીધો. બરાબર. અહીંયા ગુણાકારને છેદના મિનિંગમાં લેવામાં આવે ને. હા, અને તમે પી ઓફ એ યોગ બી ની જગ્યાએ એ પ્લસ બી હો દેખાઈ જાય. હે, એ યોગ બી ને એ પ્લસ બી તરીકે સમજવામાં આવે છે અને એ છેદ બી ને એ ઇન્ટુ બી તરીકે ઘણી જગ્યાએ સમજવામાં આવે છે. પછી એ અને બી, પછી એ નહીં, તો એ નહીં શબ્દ આવે તો એ ડેશ છે અથવા એ બાર. પણ ડેશ શબ્દનો ઉપયોગ વધારે આવશે. 10માં તમને 12 આવતું, હવે અહીંયા ડેશ આવશે. બાળકો કોઈ પણ ઘટના અને તેની પૂરક ઘટનાની સંભાવનાનો સરવાળો કેટલો? 1. આવું યાદ રાખજો, આ બેઝિક છે. ચાલો એના પછી એ પરંતુ બી નહીં. એ પરંતુ બી નહીં એટલે કે એ માંથી બી ને કરી નાખવાની. એ માઇનસ બી. આજે એ માઇનસ બી છે તેનું એક સૂત્ર આવે. શું આવે? એ માઇનસ બી નું સૂત્ર એ છેદ બી ડેશ. યાદ છે? એ માઇનસ બી એ છેદ બી ડેશ. માઇનસની જગ્યાએ છેદ અને પાછળ જે હોય તેને લાગે ડેશ. એ માઇનસ બી ને બી માઇનસ એ બંને વસ્તુ અલગ છે. ક્રમના નિયમનું પાલન માઇનસમાં નહીં થાય, યોગમાં છેદમાં થાય. ઓકે. અને બાળકો આ એ છેદ બી ડેશ છે ને તેને આ એ માઇનસ બી છે ને તેને ઘણી વખત આવું પણ કહેવામાં આવે કે એ માઇનસ બી એટલે કે એ માઇનસ ઓફ એ છેદ બી. તમે એ માંથી બી ને કરો છો તો એક્ઝેક્ટલી એ માંથી શું નીકળે છે ખબર? એ અને બીમાં જે કોમન હોય તે. ફોર એક્ઝામ્પલ, દાખલા તરીકે એ બરાબર છે 2, 3, 4 ને બી બરાબર છે 3, 4, 5. તો એ માઇનસ બી શું? એ માંથી બીના ઘટકોને કરી નાખો. તો આ બગડો બીમાં નથી એટલે આમાં લખવાનો. તો આ તગડો બીમાં છે તો આ તગડાને એમાંથી કરી નાખો. શું આ 4 એ બીમાં છે? એટલે એકચ્યુઅલી નીકળ્યું હું જે કોમન હોય તે. સમજ પડે છે બધાને? એના પછી એ અને બી પરસ્પર નિવારક છે. એ અને બી પરસ્પર નિવારક છે તો શું થાય? નિવારક હોય તો અથવા હા, એ છેદ બી બરાબર 5. યાદ છે? નિવારક એટલે એનો બી હાથે મેળ નથી પડતો, બી નો એ હાથે મેળ નથી પડતો. મીન્સ કે બંનેમાં કંઈ કોમન નથી, બંને એકબીજાના વિરોધી છે. નિવારક કંઈ પણ સરખું નહીં. સમજ પડે છે? અને આ જ વસ્તુને ઘણી વખત આવું પણ કહેવામાં આવે કે એ અને બી પરસ્પર અલગ છે. એ અને બી પરસ્પર અલગ છે. અલગ એટલે કંઈ સરખું નથી, એટલે કે છેદઘન ખાલીઘન. ચાલો એના પછી બીજું એક આવે એ અને બી નિશેષ ઘટનાઓ છે. કેવી ઘટનાઓ છે? નિશેષ. નિશેષ એટલે ભેગું કરવાથી કંઈ બાકી નથી રહેતું. મીન્સ કે એ અને બી ને ભેગા કરો તો શું આવે? એસ. આખો નિર્દેશ અવકાશ એસ. અને ઘણા બધા દાખલામાં એક આવે શું ખબર? તમને મિક્સ કહે કે એ અને બી પરસ્પર નિવારક અને નિશેષ છે. એ અને બી કેવા છે? પરસ્પર નિવારક અને નિશેષ. બંને વસ્તુ એક સાથે થાય છે. નિવારક પણ થાય છે, નિશેષ પણ થાય. તો એનો મતલબ કે એ છેદ બી એ ખાલી ઘન બી થવું પડશે અને સાથે સાથે એ યોગ બી એ એસ બી થવું પડશે. મીન્સ કે આનો મતલબ શું ખબર? એસ ના એક્ઝેક્ટ 2 ટુકડા પડ્યા. એક્ઝેક્ટ 2 ટુકડા. તો એ 2 ટુકડાને ભેગા કરવાથી એસ બને અને તો જ તો એ 2 ટુકડાનો છેદ લેવાથી કંઈ આવે નહીં. ફોર એક્ઝામ્પલ, એસ બરાબર 1, 2, 3, 4, 5. તો હું એ બરાબર લઈ લઉં 1, 2 ને બી બરાબર લઈ લઉં 4, 5. તો એ અને બી કેવી ઘટના છે? શું નિવારક છે? મગજ દોડાવો. નિવારક છે. અહીંયા બધું લખેલું છે. નિવારક એટલે છેદઘન ખાલીઘન.
શું આ બંનેમાં કઈ કોમન છે? ના, એટલે નિવારક છે. શું નિશેષ છે? યોગ કરવાથી એસ આવવો જોઈએ. યોગ કરવાથી હવે 1 2 4 5 3 રહી ગયો એટલે નિશેષ નથી. પરંતુ જો આમાં 3 નાખી દેમ તો નિવારક બી છે, નિશેષ બી છે, બંને એક સાથે છે. એટલે જુઓ એસ ના 2 ભાગ થઈ ગયા, આ એક ભાગ ના બીજો ભાગ. એટલે કે નિવારક અને નિશેષ આ બંને એક સાથે થાય તો એસ ના એક્ઝેક્ટલી 2 ભાગ પડે કે 5 ઘટકમાંથી 2 આમાં તો 3 પેલામાં, એવી રીતના. ક્લિયર? ચાલો તો પછી કેટલાક સૂત્ર પણ તમે શીખીને આવેલા એ હવે યાદ કરી લે. કયા સૂત્ર શીખીને આવેલા? તો પી ઓફ એ યોગ બી યાદ છે ને? શું આવે? પી ઓફ એ યોગ બી બરાબર પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી. પછી હવે એ છેદ બી નું લખવું હોય તો કરતા બનાવી દેવાનું, એટલે એનું નહીં લખાવાનું. એ ડેશ પૂરક ઘટનાની સંભાવના શોધવાનું સૂત્ર, એકમાંથી બાદ કરી દેવાનું. 1 માઇનસ પી ઓફ એ, કોઈ પણ ઘટના એની તેની પૂરક ઘટનાની સંભાવનાનો સરવાળો 1 થાય. આ તો 10માનું સૂત્ર છે. ચાલો પછી ત્રીજું, પી ઓફ એ યોગ બી યોગ સી. તો શું આવે આનું? પી ઓફ એ પ્લસ પી ઓફ બી પ્લસ પી ઓફ સી માઇનસ પી ઓફ એ છેદ બી માઇનસ પી ઓફ બી છેદ સી માઇનસ પી ઓફ એ છેદ સી પ્લસ પી ઓફ એ છેદ બી છેદ સી. ઓકે, યાદ રાખજો, ભૂલતા નહીં હા, પરીક્ષા સુધી. પછી ચોથું, પી ઓફ એ માઇનસ બી. તો આનું સૂત્ર આવશે પી ઓફ એ માઇનસ પી ઓફ એ છેદ બી. કે પી ઓફ એ માંથી પી ઓફ બી ને બાદ નથી કરવાનું, પી ઓફ એ માંથી કોમન ભાગને જ બાદ કરવાનું. સમજ પડે છે? પી ઓફ એ માઇનસ પી ઓફ એ છેદ બી. આ સૂત્ર ખાસ યાદ રાખજો. આ બધા પબ્લિક ભૂલી બહુ જાય. પરીક્ષામાં આ જ સૂત્રનો દાખલો આવે એમસીક્યુમાં. સાચું કેમ છું? યાદ રાખો, આ મેઇન વસ્તુ આ જ હોય. જેના દાખલા વધારે હોય તે તો તમને આવડી જ જશે, આના દાખલા ઓછા આવશે. આને બરાબર યાદ રાખજો. પાંચમું, હવે પી ઓફ એ છેદ બી ડેશ કે, તો હા જ સૂત્ર, કેમ કે એ છેદ બી ડેશ એટલે જ એ માઇનસ બી. સમજ પડે છે? પી ઓફ એ માઇનસ પી ઓફ એ છેદ બી. પછી એ માઇનસ બી આવી ગયો. પછી તો બસ આટલા જ શીખીને આવેલા ને, કઈ બાકી? નિવારકમાં તો કઈ નહીં હવે. એ પરંતુ બી નહીં, એ નહીં નું આવી ગયું. ચાલો ભાઈ, બધા આવી ગયા. ખાલી ઘટનાની સંભાવના 0, ભરેલી ઘટનાની સંભાવના પી ઓફ એસ એટલે કે નિરસ અવકાશની સંભાવના 1. તો આટલું તમે 11th શીખીને આવેલા બધા સૂત્ર. ચાલો તો હવે આપણે આપણું ચેપ્ટર ચાલુ કરી દઈએ 12થનું. ચાલો સૌથી પહેલા જોઈ લેવા દાદાજીના શું નામ છે? પિયરી ડ પિયરી ડ શું છે? પિયરી ડ ફેરમાટ ફરમાટ શું છે? ફોર્મેટ. ફોર્મેટ શબ્દ આવતો ફોર્મેટ ફિઝિક્સમાં? ફોર્મેટનો પ્રયોગ સિદ્ધાંત એવું કંઈ આવતો કે નહીં? એકચ્યુઅલી ઘણી વખત વિજ્ઞાનની ચોપડીમાં ફોર્મેટ આવે છે. ફોર્મેટ પ્રકાશના ચેપ્ટરમાં લગભગ આવતું હોય તો ખબર નહીં, પ્રકાશ કે વિદ્યુત, મને હવે બહુ યાદ નથી, પણ આવે. પણ એકચ્યુઅલી આમને ફોર્મેટ નહીં બોલાય, ફરમા. ટી સાયલન્ટ છે, ફરમા. શર્મા હોય આ વર્મા, મેં હું ફરમા. બરાબર? હા, આ કોણ છોકરી જેવું લાગે? એ ભાઈ, આ તો પહેલાની ફેશન હતી આમ રી. પહેલા છોકરાઓ બધા આવા વાળ રાખતા હતા. યસ. બધા લાંબા લાંબા વાળ મસ્ત લાગતા કે તે ટાઈમે. હવે હવે તમે લાંબા વાળ કરીને આવો તો આ શું છે, છોકરી છે કે? ચાલો બાળકો, આ પ્રસ્તાવના તો હું નહીં વાંચવાનો. આ ચેપ્ટરમાં 5-6 ટોપિક તમારે ભણવાના છે. હું ભણવાનું છે તે જ્યારે જે આવે ત્યારે તમને ખબર પડી જશે. ચાલો, શરતી સંભાવના પહેલો ટોપિક છે. શરતી સંભાવના. શરતી એટલે કે અહીંયા શરત આવશે. શરત આવવું હોય તો આની સંભાવના કેટલી, આમ હોય તો આની સંભાવના કેટલી. બાકી અત્યાર સુધી શરત નહીં આવતી. આની સંભાવના શોધો, પેલાની સંભાવના શોધો, પેલીની સંભાવના શોધો. સમજી ગયા? પરંતુ હવે આમ હોય તો આની સંભાવના કેટલી, આવું થતું હોય તો આની સંભાવના કેટલી, એમ શરતનો ઉલ્લેખ થશે. ઓકે, તો અહીંયા એક એક્ઝામ્પલ દ્વારા વસ્તુને સમજાવેલી છે બાળકો. એક સમતોલ સિક્કાને ઉછાળો 3 વખત, એનાથી નિરસ અવકાશમાં 8 પરિણામ આવે. 8 પરિણામ તમને લખતા આવડે જ છે. ટેકનિક બી છે ભાઈ, 4H 4T, HH TT HH TT HT 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 HT.
તો આવી રીતે 8 8 લખાઈ જાય. તો કુલ કેટલા થયા? 8. એટલે કે દરેક ઘટનાની સંભાવના 1/8. આ દરેક ઘટકને નિદર્શ અવકાશના દરેક ઘટકને નિદર્શ બિંદુ કહેવાય. તો દરેક નિદર્શ બિંદુની સંભાવના 1/8. પછી અહીંયા ઘટના ઈ છે, ઓછામાં ઓછી 2 છાપ. ને ઘટના એફ શું છે? પહેલો સિક્કો કાંટો. તો જુઓ, ઘટના ઈ ઓછામાં ઓછી 2 છાપ એટલે 2 છાપ અથવા 2 કરતાં વધારે 3 છાપ. તો આ જુઓ, 3 છાપ, 2 છાપ, 2 છાપ, 2 છાપ, 4 પરિણામ. આની સંભાવના 4/8. કેમ કે આ બધા સમસંભાવી છે એટલે 4/8, 1/2. પહેલો સિક્કો કાંટો. આ બધામાં જુઓ, પહેલા ટી દેખાય છે, એ બી 4 પરિણામ થયા. આની બી 1/2. જો આ લોકોએ સંભાવના પહેલા સેપરેટલી શોધી, હે ને? એકચ્યુઅલી સાચી પ્રોસેસ આ છે સંભાવના શોધવાની, પરંતુ સમસંભાવી હોય તો ડાયરેક્ટ પેલું m/n વાળું સૂત્ર વપરાય, m/n વાળું. જો સમસંભાવી પ્રયોગ હોય તો જ, બાકી સમસંભાવી નહીં હોય તો સેપરેટલી જ કરવું પડે. બાળકો પછી અહીંયા કોમન ઈ અને એફમાં કોમન શું? ઈ અને એફમાં કોમન ટી થી ચાલુ થઈ જાય, THH, છે ને? હા, THH કોમન. તો આની સંભાવના કેટલી? THH ની 1/8. હવે જોજો, અહીંયા હવે વાત શું કરી છે કે ધારો કે પ્રથમ સિક્કો કાંટો બતાવે છે એમ આપેલ છે, એટલે કે ઘટના એફ ઉદ્ભવી છે તેમ આપેલ છે. તો પછી ઘટના ઈ ઉદ્ભવે તેની સંભાવના કેટલી? એટલે કે ઘટના ઈ ની સંભાવના ઘટના એફ ઉદ્ભવી ચૂકી હોય ત્યારે કેટલી? સમજો, મીન્સ કે ઘટના એફ થઈ ગઈ હોય તો એને સાપેક્ષે ઘટના ઈ ની સંભાવના કેટલી? ઘટના એફ ઉદ્ભવી છે તેમ તમને આપી દીધું, ભાઈ આ વસ્તુ થઈ ગઈ છે. આ વસ્તુ જો થઈ ગઈ હોય તો હવે ઘટના ઈ ની સંભાવના કેટલી? તો હવે થશે શું ખબર? ઘટના ઈ ને પાછી એકવાર જોઈ લેજો. શું છે? ઘટના ઈ ઓછામાં ઓછી 2 છાપ. ઘટના એફ એટલે પહેલો સિક્કો કાંટો. કોણ થઈ ગઈ? એફ થઈ ગઈ. અને હવે કોણ થવા જઈ રહી છે? ઈ. અને એ પણ એફ ને સાપેક્ષે, એફ સાથે કનેક્ટ રાખવાની છે ઈ ને. એટલે કે હવે તમારે જે ઓછામાં ઓછી 2 છાપ લેવાની ને, તે એફ માંથી લેવાની. એટલે કે હવે તમારા નિદર્શ અવકાશ એસ ને નથી જોવાનો. હવે તમારે ઘટના એફ થઈ ગઈ. એ ભાઈ ઘટના એફમાં શું કીધું? પહેલો સિક્કો કાંટો. હવે તમારી પાસે 4 પરિણામ આવી ગયા. હવે તમારે આ 4 પરિણામને જોવાના, અને આ 4 પરિણામમાં 2 છાપવાળા પરિણામ કયા? 2 છાપવાળા પરિણામ કયા? બસ આ THH. તો આ THH એ એક જ પરિણામ છે, પણ કેટલામાંથી? 4 માંથી. કેમ કે હવે તમારે નિદર્શ અવકાશ એસ ને નથી જોવાનો. આની સંભાવના 1/4. જો ઘટના ઈ ની એફ ને સાપેક્ષે સંભાવના પૂછવામાં આવે, ઈ ની એફ ને સાપેક્ષે, તો 1/4. પરંતુ ઘટના ઈ ની સ્વતંત્ર સંભાવના તો 1/2. 4/8 એટલે 1/2. કોઈને સાપેક્ષે આવો શબ્દ આવશે, અથવા આપી દીધું એમ તમને કહેશે કે આવું કંઈક થઈ ગયું છે, આવું આપી દીધું. એફ આપેલ હોય તો ઈ ની સંભાવના કેટલી? તો એફ ને સાપેક્ષે ઈ ની સંભાવના. તો બસ આ કોન્સેપ્ટ છે, આ જ બધું છે અહીંયા. હવે તમારે નિદર્શ અવકાશ એસ ને ભૂલી જવાનો. નિદર્શ અવકાશ જે એસ છે તેને ઉપગણ એફ સુધી મર્યાદિત કરવાનો જ્યારે આવી કંઈક રકમ આવે તો. એટલે કે નિદર્શ અવકાશ એસ એ હવે તમારા માટે નિદર્શ અવકાશ એસ નથી, હવે એફ એ તમારા માટે નિદર્શ અવકાશ છે. જો આવી રકમ આવશે તો રકમ આવી આવશે. ક્લિયર છે? તો બાળકો, ઘટના ઈ ની ઘટના એફ ને સાપેક્ષે સંભાવનાનો આ સિમ્બોલ છે. આ ઊભી લીટીને વાંચવાનું બાય પી ઓફ ઈ બાય એફ. ઓકે, ભૂલમાં અને આવું નહીં વાંચવા. પી ઓફ ઈ ઓબ્લિક એફ, પી ઓફ ઈ ભાગ્યા એફ, ઈ અપોન એફ, ઈ સ્લેશ એફ, ઈ ઊભી લીટી એફ. એટલે કૃણાલ આજે નહીં આવ્યો, એને ખાસ કહેવું પડે. ઘટના એફ અગાઉથી ઉદ્ભવી ચૂકી છે એમ આપેલ હોય ત્યારે ઘટના ઈ ની સંભાવનાને ઈ ની શરતી સંભાવના. કેમ શરતી? શરતીનો સિમ્પલ મિનિંગ શું છે કે કોઈ શરત લાગુ પડી ઈ પર. એટલે ઘટના ઈ ની શરતી સંભાવના કોને સાપેક્ષે? એફ ને સાપેક્ષે. એફ અગાઉથી ઉદ્ભવી ચૂકી તેવું આપી દીધું, તો ઘટના ઈ ની સંભાવનાને ઈ ની શરતી સંભાવના, અને તેનો સિમ્બોલ છે પી ઓફ ઈ બાય એફ. આગળ વાળું જે હોય તેની સંભાવના પાછળ વાળાને સાપેક્ષે. ક્લિયર? તો બાળકો, પી ઓફ ઈ બાય એફ માં કર્યું શું? તમે આ સૂત્રની જ મદદ લીધી.
નીચે પી ઓફ એફ એટલે કે આજે આપણે એક્ઝામ્પલ લીધેલું તેમાં એફના 4 પરિણામ એટલે છેદમાં 4 લખેલું, ઉપર 1. તો અહીંયા જે એક પરિણામ આવ્યું તો તમે શું કર્યું કે આજે એફના પરિણામ જે છે 4 તેમાંથી 2 છાપવાળા લીધા THH. એકચ્યુઅલી તમે લીધું હું ખબર, બેવનું કોમન લીધું. THH એ બેવમાં કોમન છે, એવું જ થયું ને, હે ને? કેમ કે આમાં બી 2 છાપવાળા છે, આમાં બી કેટલાક આમાં તો બધા જ 2 છાપવાળા છે, પણ આમાં બધા 2 છાપવાળા નથી, કોઈક જ છે. અને એ જે છે તે આમાં તો હોવાના જ ને, ઉપર તો હોવાના જ. મીન્સ કે જે 2 છાપવાળા પરિણામ એફના છે તે ઉપર હોવાના જ, એટલે કે ઈ અને એફના કોમન પરિણામ તમે લીધા. અંશમાં ઈ અને એફના કોમન પરિણામની સંખ્યા લીધી. અહીંયા જે પ્રયોગ કર્યો છે તેમાં ઈ અને એફના કોમન પરિણામ એક જ હતું, THH. ઉપર એ એક આવ્યો. હવે બાળકો જુઓ, આ બંનેને અંશ અને છેદને નંબર ઓફ એસ વડે ભાગી નાખો. શાના વડે? નંબર ઓફ એસ. તો આ શું થયું? ઈ છેદ એફના છેદમાં નંબર ઓફ એસ. નંબર ઓફ એસ એટલે કુલ પરિણામ. ઈ છેદ એફના પરિણામ છેદમાં કુલ પરિણામ એટલે ઈ છેદ એફની સંભાવના. પી ઓફ ઈ છેદ એફ, પી ફોર પ્રોબેબિલિટી. એફ નંબર ઓફ એફ છેદમાં નંબર ઓફ એસ એટલે કે એફના પરિણામ છેદમાં કુલ પરિણામ, છેદમાં કુલ પરિણામ એટલે આ છે એફની સંભાવના. પી ઓફ એફ સૂત્ર, પી ઓફ ઈ બાય એફનું સૂત્ર પી ઓફ ઈ છેદ એફ છેદમાં પી ઓફ એફ. સૂત્ર સિમ્પલ છે. નોર્મલી આ સૂત્રનો એક માર્કનો સવાલ આવી શકે છે. ઓકે, કઈ નથી. ઈ બાય એફમાં ઈ આગળ છે, ક્રિસ ધ્યાન આપ. કોણ આગળ છે? ઈ. એટલે ઉપર સોરી પાછળ કોણ છે? એફ. એટલે એફ ને છેદમાં લેવાનું ને ઉપર કોને લેવાનું? બંનેના છેદને. આવી રીતના યાદ રાખો. ઉપર બંનેનો છેદ ને નીચે પાછળ વાળો. ઉપર બંનેનો છેદ ને નીચે પાછળ વાળો. યાદ રહી જશે બધાને? ચાલો, તો આ બધું આ સૂત્ર બૂત્ર બધું આવી ગયું. સૂત્ર યાદ રાખજો. અને છેદ 0 નહીં થવો જોઈએ, તો સ્વાભાવિક છે. તો સૂત્ર શું યાદ રાખશો તમે? પી ઓફ ઈ બાય એફ બરાબર ઉપર લેવાનો બંનેનો છેદ એટલે કે પી ઓફ ઈ છેદ એફ ને નીચે કોણ લેવાનું? પાછળ વાળાને, પી ઓફ એફ. યાદ રહી જશે બધાને સૂત્ર? ચાલો, એના પછી ચાલો સર્ટી સંભાવનાના ગુણધર્મ. પહેલો ગુણધર્મ પી ઓફ એસ બાય એફ. નિડર અવકાશ એસ ની ઘટના એફ ને સાપેક્ષે સંભાવના. તો શું આવશે? પી ઓફ એસ બાય એફ. હવે એસ બાય એફ, હવે નિડર અવકાશ તો ઓલરેડી કેટલો મોટો હોય. હવે નિડર અવકાશની એફ ને સાપેક્ષે સંભાવના એટલે બધું એફ વાળું જ લેવાનું. એટલે કે એફના પરિણામ છેદમાં બી એફના જ પરિણામ એટલે આ સંભાવના 1 આવશે. હંમેશા નિડર અવકાશની સંભાવના 1 આવે, પછી સ્વતંત્ર હોય એ કોઈની સાપેક્ષે હોય. જો તમે અહીંયા સૂત્ર ફોલો કરશો તો સૂત્ર શું આવે? ઉપર લેવાનો છેદ એસ છેદ એફ, નીચે લેવાનું પાછળ વાળું પી ઓફ એફ. હવે એસ અને એફમાં કોમન શું? છેદ એટલે કોમન. એસ તો બધાને જ સમાવે છે એટલે એસ એ આખા એફને સમાવશે એટલે કોમન તો એફ જ કહેવાય. પી ઓફ એફ બાય પી ઓફ એફ આ થશે 1. ખ્યાલ આવે છે? ચાલો, એના પછી ગુણધર્મ 2 પી ઓફ એ યોગ બી નું અત્યારે જ આપણે સૂત્ર જોયેલું. પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી. હવે પી ઓફ એ યોગ બી બાય એફ હોય તો પી ઓફ એ બાય એફ પ્લસ પી ઓફ બી બાય એફ માઇનસ પી ઓફ એ છેદ બી બાય એફ. બાય એફ બાય એફ બાય એફ, બધે બાય એફ બાય એફ બાય એફ. એટલે કે જૂનું જ સૂત્ર, બધામાં બાય 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 બાય, એફ 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 એફ. અને બાળકો એ અને બી પરસ્પર અલગ ઘટના, અલગ એટલે નિવારક. આ છેદ ઘન ખાલી ઘન થઈ જાય. ચાલો, ને છેલ્લું પી ઓફ ઈ ડેશ પૂરક ઘટનાની સંભાવના. પી ઓફ ઈ ડેશ તો 1 માઇનસ પી ઓફ ઈ બાય એફ બાય એફ. પી ઓફ ઈ ડેશ બાય એફ બરાબર 1 માઇનસ પી ઓફ ઈ બાય એફ. તો કઈ નવું નહીં, બધા જ જૂના સૂત્ર એમ કહે તો ચાલે. ખાલી એક સૂત્ર નવું છે અને એમાં કઈ લેવાનું નહીં મળે, એમ જ યાદ રહી જાય. સાચી વાત ને? તો બાળકો આ પહેલું સૂત્ર હતું. પછી બીજું સૂત્ર તરીકે પી ઓફ પેલું લખી કરો એસ બાય એફ બરાબર 1. આ તો કોન્સેપ્ટ છે, તમે કોન્સેપ્ટથી બી સમજી શકો આને. એના પછી નંબર 3. નંબર 3માં તમે શું યાદ રાખશો? તો પી ઓફ ઈ બાય સોરી એ યોગ બી બાય એફ. એ યોગ બી બાય એફ. બોલો આનું સૂત્ર. તો પી ઓફ એ બાય એફ પ્લસ પી ઓફ બી બાય એફ માઇનસ પી ઓફ એ છેદ બી બાય એફ. ક્લિયર? અને છેલ્લું નંબર 4 પી ઓફ ઈ ડેશ બાય એફ
1 માઇનસ પી ઓફ ઈ બાય એફ. બોલો. ચલો તો લેટ સ્ટાર્ટ કેલ્ક્યુલેશન. દાખલા ચાલુ એટલે આ બધું લખેલું જ હતું. કંઈ નહીં, ચાલો. ઉદાહરણ 1 તૈયાર બધા? સ્ટાર્ટ કરી દે દાખલા. તો તમને કોન્સેપ્ટ બધા ક્લિયર થઈ ગયા છે, જૂના નવા. ઉદાહરણ 1 માં કંઈ નથી, સિમ્પલ આપી દીધું. પી ઓફ એ આપી દીધો, પી ઓફ બી આપી દીધો, પી ઓફ એ છેદ બી આપી દીધું. તો પી ઓફ એ બાય બી નું મૂલ્ય શોધો. ચાલો હોડી કરો. પી ઓફ એ બાય બી મૂકી દેવો સૂત્ર. શું આવશે સૂત્ર? ધ્રુવ પી ઓફ આ બંનેનો છેદ એ છેદ બી છેદમાં પી ઓફ પાછળ વાળું છેદમાં એ છેદ બી ની સંભાવના 4/13. ઘટના બી ની સંભાવના પી ઓફ બી 9/13. ઉડાડી નાખો, છેદ સરખો છે. જવાબ શું આવશે? 4/9. એમ ટોન બોલતા છો. ચાલો નેક્સ્ટ દાખલો. એક કુટુંબમાં 2 બાળકો છે ભાઈ. આ 2 બાળક તો આવવાના જ છે. ઓછામાં ઓછો એક બાળક છોકરો છે તેમ આપેલ હોય તો બંને બાળકો છોકરા હોવાની સંભાવના કેટલી? જો એકદમ મનમાં જવાબ અપાઈ જાય. ઓછામાં ઓછો એક બાળક છોકરો છે તેમ આપી દીધું. આ શબ્દ મેઇન છે તમારા માટે રકમમાં. જો આ સંભાવના ચેપ્ટરમાં મેઇન ગેમ આ જ છે કે રકમ પ્રોપર સમજો. શબ્દ પકડો. શબ્દ આપેલ છે આવું લખેલું હોય ને, આવું આપેલ છે એટલે એ સાપેક્ષ ઘટના, સર્ટી સંભાવના, સર્ટી શરત. આ શબ્દ તમારા મગજમાં આવી જ જવો જોઈએ. આ તો સર્ટી ઘટનાની વાત છે. કેમ કે પરીક્ષામાં કોઈ આ એક સ્વાધ્યાય લખીને નહીં આપે કે આ પહેલું સ્વાધ્યાય છે. કોઈ બધું મિક્સ થશે ધીમે ધીમે ને ત્યારે પછી એમ થશે ઓ આ શું થઈ ગયું મારી હાથે. અત્યારથી જ શબ્દ પર ભાર મૂકીશું. તે શબ્દ મગજમાં ફિટ કરી દેજો. અને શબ્દ, અથવા શબ્દ, નહીં શબ્દ, આ છે પણ પેલું નહીં તો માઇનસ. આ શબ્દ પકડવાના. આપેલ હોય એટલે બાય. ચાલો ઓછામાં ઓછો એક બાળક. હવે 2 બાળકો વાળા કુટુંબ હોય તો એનો નિડર અવકાશ શું લખો? તો જુઓ બીજી ક્રોસ બીજી. આ ખ્યાલ આવશે? લાખું નિડર અવકાશ પ્રોપર લખવું હોય તો બીબી, બીજી, જીબી, જીજી. બીબી એટલે 2 છોકરા. બીજી પહેલો છોકરો બીજી છોકરી. જીબી પહેલી છોકરી બીજો છોકરો. જીજી 2 છોકરી. બરાબર? તમે કઈ જીજી સમજતા હતા? બીજી કોઈ જીજી જીજાવાળી નહીં સમજી જતા. ચાલો બાળકો જુઓ, ઓછામાં ઓછો એક બાળક છોકરો એટલે કે એક અથવા એકથી વધારે બાળક છોકરા. ચલો 2 છોકરા, એક છોકરો, એક છોકરો. ચલો કેન્સલ. આ 3 પરિણામ. તેમાંથી શું કીધું? બંને બાળક છોકરા. બંને બાળક વાળા કેટલા? 1. જવાબ 1/3. એમ જ જવાબ અપાઈ જાય. પણ આપણે મજબૂરી, જ્યારે જો 2 માર્કમાં દાખલો કદાચ પૂછાઈ ગયો, નહીં પૂછાય એમ તો આ સ્વાધ્યાયમાંથી 1 માર્કનું જ પૂછાશે, પણ 2 માર્કમાં પૂછાય તો આવી રીતના મજબૂરીનો ફાયદો નહીં ઉઠાવતા. કે ડાયરેક્ટ જવાબ લખીને નહીં આવતા. પ્રોપર કેલ્ક્યુલેશન કરવાની, સૂત્રવાળી કેલ્ક્યુલેશન. તમારે અહીંયા 2 ઘટના ધારવાની કે આ જે પહેલી વાત કરી તે ઘટના એ અથવા બી, બીજી જે વાત કરી તે બી. પહેલાને એ આપો, બીજાને બી આપો. ધારો કે ચલો એમાં શું લખશો? ઘટના એ તો ઓછામાં ઓછો એક બાળક છોકરો છે. ઓછામાં ઓછો એક બાળક શું છે? છોકરો છે. એના પરિણામ કયા કયા? એક બાળક છોકરો હોય તેના પરિણામ એટલે કે ઘટના એમાં કોનો સમાવેશ થશે? બીબી, બીજી, જીબી. તો ઘટના એની સંભાવના કેટલી લખશો? તો આ 3 પરિણામ ને કુલ કેટલા? 4. ચલો એના પછી ઘટના બી. બી ધારી લેવો. બીમાં શું લખશો? બંને બાળકો છોકરા. તમને 2 ઘટનાની વાત કરી છે ને, બંને બાળકો છોકરા હોય. તો ચાલો ઘટના બીમાં કયા કયા પરિણામ? બંને બાળક છોકરા એટલે બીબી. ને ઘટના બીની સંભાવના 1/4. હવે તમારે તરત છેદ શોધવાનો. કેમ કે સૂત્રમાં છેદ આવશે જ. તો પી ઓફ એ છેદ બી શું આવશે? પી ઓફ એ છેદ બી. ઓકે, પહેલા એ છેદ બી ને ઇન્ડિવિજ્યુઅલ હોતો. એ છેદ બી, એ અને બીમાં કોમન શું? પીબી જ. પીબી જ. તો એ છેદ બી ની સંભાવના કેટલી? એ હોય 1/4 જ. પરંતુ રકમમાં જે વસ્તુ આપી છે તેનો મતલબ શું? તો રકમમાં તમને કીધું છે આ છે ઘટના એ આપેલ હોય તો ઘટના બી ની સંભાવના શોધો. કોની સંભાવના શોધવાની? બી ની. હું આપેલું હોય ત્યારે એ જ આપેલું હોય ત્યારે એટલે બી બાય એ. જેની શોધવાની હોય તે આગળ ને જે આપેલું હોય તે પાછળ. એની બી ને સાપેક્ષે સંભાવના, બીની એને સાપેક્ષે સંભાવના બી બાય એ. ક્લિયર?
બી ની હોદવાની છે એ ને સાપેક્ષે. સૂત્ર પી ઓફ આ બંનેનો છેદ બી છેદ એ લખો કે એ છેદ બી એક જ છેદમાં કોણ આવશે? પી ઓફ એ. પી ઓફ એ છેદ બી 1/4, પી ઓફ એ 3/4. 4 4 કેન્સલ. આપણે જે વિચારેલું તે જવાબ આવી ગયો છે. જોયું? તો ટૂંકા પ્રશ્નમાં શોર્ટકટ યુઝ કરી લેવાની. નેક્સ્ટ ઉદાહરણ 3. એક ખોખામાં 1 થી 10 સંખ્યાઓ વાળા કાર રાખેલા છે. તેમને સંપૂર્ણ રીતે મિક્સ કરી દીધા, એટલે કે આપણને ખબર નથી કયો કાર કઈ જગ્યાએ ખૂણે ભરાઈ ગયો છે. અને પછી એક કાર યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવ્યું. યાદચ્છિક એટલે જોયા વગર, અને બધું મિક્સ કરેલું છે એટલે હવે કાં કયું હોય તો આપણને નહીં જ ખ્યાલ આવે. જો પસંદ કરેલ કાર પર 3 કરતાં મોટી સંખ્યા છે તેમ જાણતા હોઈએ કે હવે આપણને ખબર જ છે કે આપણે જે કાર પસંદ કરવાના છે તેના પર 3 કરતાં મોટી સંખ્યા છે, આપણને ખબર જ છે કે હું હાથ નાખા એટલે 3 કરતાં મોટી સંખ્યા જ નહીં કરે. તો તે યુગ્મ હોય તેની સંભાવના કેટલી? તો આ 3 કરતાં મોટી સંખ્યા હવે નીરસ અવકાશનું કામ કરશે, એટલે 4 5 6 7 8 9 ને 10. કેટલા પરિણામ થયા? 7. અને આ 7 પરિણામમાં યુગ્મ એટલે 4 6 8 10. 4/7. દાખલો પૂરો. રકમ વાંચે ને જવાબ. આ પહેલા સ્વાધ્યાયમાં આવી રીતના જવાબ આવી જશે. 4/7. ચાલો ગણતરી કરીએ છીએ. નીરસ અવકાશ એસ માં શું લખશો? તો 1 થી 10 સંખ્યા વાળા કાર 1 2 3 4 5 6 7 8 9 10. ચાલો ઘટનાને ધારી લેવો. ધારો કે ઘટના એમાં શું લખશો? બોલો. પહેલી ઘટના તો 2 ઘટનાની વાત કરેલી છે કે પસંદ કરેલા કાર પર 3 કરતાં મોટી સંખ્યા છે. પસંદ કરેલા કાર પર 3 કરતાં મોટી સંખ્યા છે. ચાલો તો ઘટના એમાં શું આવશે? 3 કરતાં મોટી સંખ્યા 4 5 6 7 8 9 10. તો ઘટના એની સંભાવના પી ઓફ એ કેટલી છે? 7/10. ચાલો એના પછી ઘટના બી. ક્રિસ, ઘટના બી માં શું લખીએ? તો તે યુગ્મ સંખ્યા હોય. પસંદ કરેલા કાર પર યુગ્મ સંખ્યા હોય. પસંદ કરેલા કાર પર યુગ્મ સંખ્યા હોય. ટીસા, યુગ્મમાં કઈ કઈ? હવે નીરસ અવકાશને જોજો. ચલો યુગ્મમાં કઈ કઈ? 2 4 6 8 10. ઘટના બી ની સંભાવના કેટલી? 5/10. આ ભાગ નહીં ચલાવવાનો. ચલો એના પછી છેદ. એ છેદ બી ના પરિણામ લખાઈ દેવો. એ છેદ બી 4 6 8 10. પી ઓફ એ છેદ બી. અનિકેત 4/10. શોધવાનું શું છે? ધ્રુવ, કોની સંભાવના કોને સાપેક્ષે? આ આપી દીધું છે, એ આપી દીધો ને સંભાવના કોની શોધવાની? બી ની. એટલે હું બી/એ. બધા દાખલામાં બી/એ જ આવે. કેમ કે આપણે પહેલાને એ નામ આપવું અને બી નામ આપવું. પહેલાની સાપેક્ષે બીજાની, એટલે બીજાની શોધવાની, બીજું છે બી. બધામાં બી/એ જ આવે. કેમ કે આ રકમ આવી રીતના જ લખે મોટે ભાગે. કોઈક દાખલામાં ઉલટું હો લખે કે યુગ્મ હોય તેની સંભાવના શોધો, જો આપણે આવું જાણતા હોઈએ તો. આવું પછી કોઈક વાર પરીક્ષામાં થાય, એટલે સમજજો ભાઈ. પછી આવી ટેકનિક નહીં બેહાર દેતા. ઓહો, જે સેકન્ડ હોય તેના સાપેક્ષે જ પહેલાની, એવું નહીં હોય. રકમ સમજો, રકમ પર જ ફોકસ છે મેઇન. કઈ વસ્તુ ગોખો કે ટેકનિક નહીં બનાવવી ગમે તેવી. ચાલો પી ઓફ એ છેદ બી છેદમાં પી ઓફ એ. પી ઓફ એ છેદ બી. પ્લીઝ પી ઓફ એ છેદ બી 4/10. પી ઓફ એ ઉર્વી 7/10. આપણે જે વિચારેલો તે જવાબ આવી ગયો. આ છે ખાસિયત આ દાખલાની. ચાલો નેક્સ્ટ. એક શાળામાં 1000 વિદ્યાર્થી છે. તે પૈકી 430 છોકરી છે. આ 430 છોકરીઓ પૈકી 10% ધોરણ 12માં અભ્યાસ કરે છે. એટલે કે 43 છોકરી. 43 છોકરી કયા ધોરણમાં અભ્યાસ કરે છે? 12માં. યાદચ્છિક રીતે પસંદ થયેલ વિદ્યાર્થી છોકરી છે તેમ આપેલ હોય તો પસંદ કરેલ વિદ્યાર્થી ધોરણ 12ની છે તેની સંભાવના કેટલી? ચાલો તો જો કુલ 430 છોકરી, 12મા ધોરણની કેટલી છોકરી? 10% એટલે કેટલી? 43. 430 ના 10% એટલે 43. તો હવે જુઓ, પસંદ થયેલ વિદ્યાર્થી છોકરી છે તેમ આપી દીધું કે ભાઈ છોકરી જ પસંદ થઈ છે. તો એ 12માની છોકરી, તો 12મામાં કેટલી છોકરી? 43 ને કુલ છોકરી 430.
43/430 1/10 0.1 બરાબર છે 0.1 તો ચાલો ગણતરી કરી નાખીએ બાળકો આમાં નિડર અવકાશ એસ ની લખી શકાય કેમ એટલે એસ તમારે એ શબ્દમાં લખવો પડે કે 100 વિદ્યાર્થીઓ એસ સારાની 100 વિદ્યાર્થીઓ પછી તમે એસ માં કઈ આવું નહીં લખી બેઠા કે એસ બરાબર 1 2 3 4 ડેશ 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 1000 ઓ 100 ની 1000 એમ હા તમે આવું લખી શકો કે એસ બરાબર છોકરી છે એટલે G1 G2 G3 G1000 આનું કઈ કામ જ નથી આવું બધું ઓ 1000 વિદ્યાર્થીઓ છે ઓકે છોકરા હા વિદ્યાર્થી બસ એસ એટલે તો પછી જી નહીં લખાય કે તો જોવા જાય તો કંઈક A1 A2 A3 એવું કંઈક લેવું પડે પછી આ તો બધું ગમે તેમ થઈ જાય લખવાનો જ નહીં એસ તો ચલો પબ્લિક બાળકો હવે છોકરી કેટલી છે છોકરી છે 430 તો છોકરા કેટલા થવાના 1000 માંથી 430 બાદ કરી દેવ તો 570 એમ તો છોકરાનું કઈ કામ નથી પડવાનું ચલો પછી ચલો તો હવે ઘટના ઢાળવાનું ચાલુ કરી દઉં ઘટના એમાં તમે શું લેશો તો ઘટના એમાં પસંદ થયેલ વિદ્યાર્થી છોકરી છે તેમ આપેલ હોય એટલે કે પસંદ થયેલ વિદ્યાર્થી છોકરી એ પહેલી ઘટના ઘટના એ પસંદ થયેલ વિદ્યાર્થી છોકરી છે કુલ છોકરી કેટલી છે કુલ છોકરી છે 430 તો P ઓફ A બરાબર 430/1000 બસ એમ જ રહેવા દેવ નહીં ભાઈ ઘરને ઉડાડી જ નાખ ચલો પછી હવે જુઓ ઘટના બી માં શું લખશો પસંદ કરેલ વિદ્યાર્થી ધોરણ 12 છે પસંદ કરેલ વિદ્યાર્થી ધોરણ 12 છે ચલો તો ઘટના બી માં કેટલા પરિણામ 430/10 એટલે 43 ખોટી વાત જો પસંદ કરેલ વિદ્યાર્થી ધોરણ 12 છે એમની જગ્યાએ 12 છે એમ લખી દે એટલે કે ધોરણ 12 એવું નથી વિચારવાનું આ લખતી વખતે બી ને કે ધોરણ 12 છોકરી જેમ એવું નથી વિચારવાનું આ ઘટના બી આની તો પછી તમે આમાં જ સાપેક્ષ શબ્દ વાપરી લીધો કે હા છોકરી જેમ એવું નહીં ધોરણ 12 બસ એટલું જ કે પસંદ કરેલ વિદ્યાર્થી ધોરણ 12 છે કે 12 છે તો ધોરણ 12 કુલ વિદ્યાર્થી કેટલા છે નથી આપ્યા તો અહીંયા P ઓફ બી તમે નહીં શોધી શકો એનું કંઈ કામ નથી કેમ કે છેદમાં P ઓફ એ જ આવે P ઓફ B/A બરાબર A છેદ B છેદમાં P ઓફ એ હવે A છેદ B નો મતલબ શું અહીંયા A છેદ B તો જોઈએ જ ને તો A છેદ B નો મતલબ કે આ બંનેનું કોમન એટલે કે પસંદ કરેલ વિદ્યાર્થી છોકરી બી હોવી જોઈએ અને ધોરણ 12 બી હોવી જોઈએ એટલે A છેદ B નો મતલબ પસંદ કરેલ વિદ્યાર્થી ધોરણ 12 છોકરી છે સમજ પડી ધોરણ 12 છોકરી છે આ છે A છેદ B નો મતલબ અને હા ધોરણ 12 માં કેટલી છોકરી છે તે આપેલી છે કેટલી છે 430/10 આપણે એક લીટી લખી નાખી ધોરણ 12 માં 430/10 બરાબર 43 છોકરી માટે ચાલો ઘટના A છેદ B ની સંભાવના બોલો 43/10 કુલ બાળકો કેટલા 1000 અહીંયા કુલ જ આવશે અહીંયા કોઈના સાપેક્ષમાં નથી અને હવે જે આપણે સંભાવના શોધવાની છે તે P ઓફ A/B જ આવશે કે B/A B/A જ આવશે કેમ કે આને A લીધું આને B ની શોધવાની એને સાપેક્ષે P ઓફ A છેદ B છેદમાં P ઓફ A P ઓફ A છેદ B 43/1000 P ઓફ A 430/1000 ઉડી જશે છેદ તો ઉડી જ જાય 43/430 તો એમાં ભાગ ઉડાડીએ તો 1/10 એટલે 0.1 આ જવાબ સમજ પડશે તમને તો આ દાખલામાં મેઇન એમ તો સમજ પડવાને પડી જ જાય પણ તો બી ઘણા બાળકો અહીંયા P ઓફ B બરાબર લખી કાઢે કે આ 43/1000 ના P ઓફ B નો ઉલ્લેખ જ નહીં આવે અહીંયા આ લોકો E ને F માં દાખલા ગણે છે તો જો આ લોકોએ F ને E છેદ F E ની તો વાત જ નહીં કરી જ્યારે આગળના બધા દાખલાઓમાં કદાચ A ને B બેવની વાત કરે
સમજ પડી? એટલે જ્યાં જે હોય ને સમજજો. મેન આ જ છે, રકમ પર જ છે. રકમને સમજવામાં ચૂકશો નહીં. શબ્દને સમજો, દરેક શબ્દને. પૂર્ણ વિરામને બી સમજો. ઘણી વખત પૂર્ણ વિરામ અલ્પ વિરામમાં બી ઘણા રાજ છુપાયેલા હોય છે. ચાલો ઉદાહરણ 5. એક પાસાને 3 વખત ફેંકો. ઘટના એ અને બી નીચે પ્રમાણે છે ભાઈ. એ છે પાસાને ત્રીજી વખત ફેંકતા 4. બી છે પાસાને પહેલી વખત ફેંકવા 6 અને બીજી વખત ફેંકતા 5. તો ઘટના બી ઉદ્ભવી ચૂકી છે તેમ આપેલ હોય ત્યારે ઘટના એ ની સંભાવના શોધો. એટલે અહીંયા હું શોધવા કીધું? એ બાય બી. કોની સંભાવના શોધવા કીધી? ધ્રુવ. એ ની. હું ઉદ્ભવી ચૂકેલું છે? બી. એટલે બી ને સાપેક્ષે. 30 રકમમાં સમજ પડે છે? આ છેલ્લી લીટી પાક્કું? કેમ એ બાય બી સમજ પડી? ઈશા નહીં સમજ પડી? પડી? ચાલો તો ચાલુ કરો. નિડર અવકાશ એસ લખાઈ દેવો. તો નિડર અવકાશ એસ પાસાને 3 વખત ફેંકો. 111 112 113 ડેશ 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 116 121 122 રીતના 126 131. સમજી ગયા? એવી રીતના હજી તો પછી 2 ની સિરીઝ ચાલુ થાય. 211 212 એટલે કે પહેલી વખત ફેંકવાથી 6, બીજી વખત ફેંકવાથી 6, ત્રીજી વખત ફેંકવાથી 6. 6 ગુણ્યા 6 ગુણ્યા 6 6 નો ઘન 216 પરિણામ, જેને લખવાની બેસાય. આવા મોટા મોટા નિડર અવકાશને લખવાની બેસવું. મીન્સ કે લખવાનો તો છે, પરંતુ મેં જે બોલ્યો તેવી રીતના નહીં લખવાનું. તમારે અહીંયા ક્રોસ ગુણાકારમાં જ લખી કાઢવાનું. 1 થી 6 એમ 1 2 3 4 5 6 ક્રોસ 1 2 3 4 5 6 ક્રોસ 1 2 3 4. સમજ પડશે આ લખ્યું તેમાં? આ પહેલી વખત પાસો ફેંકવાથી મળતા પરિણામ, બીજી વખત પાસો ફેંકવાથી ત્રીજી વખત, અને આ ક્રોસ ગુણાકાર એ ટોટલ પરિણામ આપી દેશે, ટોટલ બધા જ. અને આ ક્રોસ ગુણાકાર આપણે કરીશું નહીં, એને એમ જ રહેવા દો. બીજી રીતે લખવું હોય તો એસ બરાબર આવી રીતના બી લખી શકાય કે એબીસી ઓર્ડર પર એબીસી, ત્યાં એ બરાબર 1 થી 6, બી બરાબર હોય 1 થી 6, સી બરાબર હોય 1 થી 6. આ જ રાખો, આ તમને બેટર રહેશે દાખલો ગણતી વખતે, વિચારતી વખતે. તો પી ઓફ એસ બરાબર આના 6, પેલાના 6, બધાના 6 216. સમજ પડી જશે? પી ની નંબર ઓફ એસ આવે અને પી ઓફ એસ ની તો કંઈ કામ જ નથી. ટોટલ સભ્યની સંખ્યા નંબર ઓફ એસ. ક્લિયર? ચલો તો અહીંયા ખાલી એન લખો તો બી ચાલે. એન જ લખો. એન આપણે એમ એટલે શક્ય પરિણામ, અને એન એટલે કુલ પરિણામ. ચલો ઘટના એ પાસાને ત્રીજી વખત ફેંકતા શું મળે? 4 મળે. તો બાળકો આના એ લખાવો, આ ઘટનાને લખાવો સંકેતમાં ગણ સ્વરૂપે. ત્રીજી વખત ફેંકતા 4, તો પહેલી બીજી વખતમાં તો બધાને ધ્યાનમાં લેવાના. તો પહેલી વખત ફેંકવાથી 1 થી 6 માંથી કઈ બી આવ્યું હશે. બીજી વખત ફેંકવાથી 1 થી 6 માંથી કઈ પણ આવ્યું હશે. અને ત્રીજી વખત ફેંકવાથી 4 આવે છે, એટલે અહીંયા તો 4 ફિક્સ થઈ ગયા. તો આના કુલ પરિણામ કેટલા? એમ બરાબર 6 ગુણ્યા 6 ગુણ્યા 4, 4 ની 1, એક જ પરિણામ થયું ને, એટલે 36. ઘટના એની સંભાવના પી ઓફ એ બરાબર એમના છેદમાં એન 36/216. ભાગ નહીં ચલાવવાનો, ભાગ ચલાવવામાં ટાઈમ નહીં બગાડતા. ચાલો એના પછી ઘટના બી માં શું કીધું છે? પાસાને, જો આ 2 માર્કમાં પૂછાય ને તો આવી રીતના લખ કરવાનું. બાકી 1 માર્કમાં તમે સમજી ગયા. આ દાખલો 15 સેકન્ડનો જ છે, ખાલી 15, વધારેમાં વધારે 30 સેકન્ડ. ફટ દેખીને પતી જવો જોઈએ આવું તો. ચાલો તો એમ બરાબર પી બરાબર બોલો. પહેલી વખત ફેંકવાથી 6 મળે, 6 ફિક્સ થઈ ગયા. બીજી વખત ફેંકવાથી 5 મળે, 5 ફિક્સ. તો ત્રીજી વખત ફેંકવાથી તો કઈ બી આવી શકે ને. 1 2 3 4 5 6. તો આમાં એમ કેટલા છે? 1 ગુણ્યા 1 ગુણ્યા 6, એટલે 6 પરિણામ છે. તો ઘટના બી ની સંભાવના 6/36. પણ આપણને ઇન્ટરેસ્ટ છે કોમન પરિણામ, એ અને બી ના કોમન પરિણામ. કેમ? કેમ કે સૂત્રમાં જરૂર પડશે. તો બાળકો એ છે જ બી 216. હા ચાલો આપણે શું વાત કરતા હતા? એ છે જ બી. બોલો એ છે જ બી ના કોમન પરિણામ. એ ને જુઓ ને બી ને જુઓ. આ છે એ, આ છે બી. જુઓ ધ્યાનથી. પહેલા હાથે પહેલાનું કોમન લેવાનું, બીજા હાથે બીજાનું કોમન, ત્રીજા હાથે ત્રીજાનું કોમન. આ 2 માં કોમન છે ખાલી 6. આ 2 માં કોમન છે ખાલી 5. આ 2 માં કોમન છે ખાલી 4.
સમજી ગયા? એટલે લખો હું તમે 6 ક્રોસ 5 ક્રોસ 4. તમે આવી રીતના બી લખી શકો. છગડિયા કૌંસમાં ઓર્ડર પર 654. જે લખો તે સાચું. માટે પી ઓફ એ છેદ બી, આમાં એમ કેટલા કોમન કેટલા? એક જ. આ એક ઘટક થયો અથવા 1 × 1 × 1 જ થયો ને. તો પી ઓફ એ છેદ બી એકના છેદમાં કુલ કેટલા છે? 216. તો માંગેલ ઘટનાની સંભાવના, માંગેલ કઈ ઘટના છે? ઘટના એની સંભાવના શું આપેલું હોય ત્યારે બી ઉદ્ભવી ચૂકી છે એટલે બી ને સાપેક્ષે સૂત્ર એ છેદ બી છેદમાં પી ઓફ બી. પી ઓફ એ છેદ બી કેટલા? 1/216. પી ઓફ બી 6/216. 216 કેન્સલ, 1/. અને બીજી એક વસ્તુ, પોઈન્ટમાં જવાબ નહીં લાવતા આવા, કે આ જવાબ એ પરફેક્ટ નહીં આવશે. 1/5 હોય તો 0.2 લખવાથી માર્ક નહીં કપાય. અને 1/6 એટલે કેટલા થાય? 1/6. 6 એકા 6, પછી 4 બચશે 40, 6 36. 1.6666 આવ્યા જ કરે છે. પછી તમે 1.666 ડેશ 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 આવું નહીં લખી શકો. 1.66 આશરે, એવું બધું આશરે ગયા જમાના આશરેના. સમજી ગયા? અપૂર્ણાંકમાં જ લખવો પડે. હા, પણ 1/2 તો 0.5 એનો માર્ક નહીં કપાય. ચાલો નેક્સ્ટ. પાછો આવ્યો. એક પાસાને 2 વાર ફેંકવામાં આવે છે અને તેના પર મળતી સંખ્યાનો સરવાળો 6 છે તેમ આપેલ છે. આપી દીધું હે ભાઈ, આપેલ છે. તો પાસા પર ઓછામાં ઓછી એક વખત સંખ્યા 4 મળે તેની સરતી સંભાવના શોધો. સરતી શબ્દ બી આપ્યો. ચાલો ની બી આપે સરતી. તો નિડર અવકાશ એસ. પાસાને કેટલી વખત ફેંકો? 2 વખત. પહેલી વખત ફેંકવાથી 1 થી 6 માંથી કોઈ પણ પરિણામ આવી શકે છે, ક્રોસ. બીજી વખત ફેંકવાથી પણ 1 થી 6 માં કોઈ પણ પરિણામ આવી શકે છે. તમે 10માં હતા ને તો 36 પરિણામ લખતા હે ને 10માં. તો બાળકો આમાં એમ કેટલા, કુલ પરિણામ એન કેટલા? 6 × 6 એટલે 36. ચલો હવે સંભાવના. ઘટના એ શું લેશો બોલો? પાઠ. ઘટના એ 2 ઘટનામાં પહેલી ઘટનાને આપણે દર વખતે એ નામ આપતા છે. પાસા પર મળતી સંખ્યાની સરવાળો 6 છે. પાસા પર મળતી સંખ્યાઓનો સરવાળો 6 છે. ચલો સરવાળો 6 થાય તેવા મને પરિણામો કહેજો. એક સાથે કોનો સરવાળો લઈએ તો 6 થાય? 5. 2 સાથે 4, 3 3, 4 2, 5 1. પી ઓફ એ કેટલા થયા? 1 2 3 4 5. 5/36. ચાલો એના પછી ઘટના બી શું લેશો? ધ્રુવ. ધારો કે બીમાં શું લેશો? પાસા પર ઓછામાં ઓછી એક વખત સંખ્યા 4 મળે. જો બીજી એક વસ્તુ કહી દેમ કે તમે આજે ઘટના એ લખીને તેને આવી રીતના નહીં લખી શકાય, પોસિબલ જ નથી. કે ભાઈ આ ક્રોસ આ છે ઘટના એ, નહીં લખાય. આવું નહીં વિચારતા 1 2 3 4 5 ક્રોસ 5 4 3 2 1. આ ક્રોસ ગુણાકાર તો આખો નિરસ અવકાશ એસ બનાવી દે છે. એવી રીતના નહીં લખાય. હા, એટલે ઘણા આવું કરે. સંખ્યાનો સરવાળો 6. ચાલો 1 2 3 4 5 6 તો અહીંયા ઊંધું કરી નાખે. 1 2 3 4 5 અહીંયા લખી કાઢે 5 4 3 2 1. નામ લિયા ઓર શૈતાન હાજિર. આ શું કરીને આવ્યો? જોયું? મસ્ત સેટ કરીને આવ્યો આજે. હા, શું કહે આજે શું પ્રોગ્રામ છે? ચાલો બી બરાબર. બોલો બાળકો બી. આ શું કરે છે? આટલી બધી જગ્યા આ નહીં કરવાનો. બેહી રહી છાનો માનો આવે નહીં રે. તો લોકોને બેહવાની જગ્યા નથી મળતી અને જે મળે તેવું ઓછું પડે. બી ઓછામાં ઓછી એક વખત સંખ્યા 4. અને આવી રીતના નહીં લખી શકાય. હે, ઓછામાં ઓછી એક વખત સંખ્યા 4. 4 એક વાર તો આવવો જ જોઈએ અથવા 2 વાર. ઓછામાં ઓછું એક એટલે એક વખત ચોગરો, 2 વખત ચોગરો. 1 4 2 4 3 4 4 4
5 4 6 4 આટલા આવશે? બીજા કોઈ આવશે ને? હજી કયા? 4 1 4 2 4 3 4 4 લખો 4 4 રિપીટ નહીં કરવાનું, બરાબર. અને પી ઓફ બી કેટલા થયા? 11 11 ને 11/36. આપણને ઇન્ટરેસ્ટ છે એ છેદ બી માં. એ છેદ બી બોલો કોમન. એ માં ને બી માં કોમન, 4 વાળા કોમન આ બે. હા વળી ઓબ્વિયસ 4 વાળા જ કોમન હોય. 2 4 4 2. તો પી ઓફ એ છેદ બી 2/36. કઈ ઘટનાની સંભાવના શોધવાની છે? પી ઓફ. તો 4 મળે તેની સંભાવના એટલે બી ની કોને સાપેક્ષે? એ ને સાપેક્ષે. બી બાય એ સૂત્ર પી ઓફ એ બાય બી છેદમાં પી ઓફ એ બાય બી 2/36 પી ઓફ એ લાગ્યો 5/36 36 36 કેન્સલ 2/5 આ છે જવાબ. ખ્યાલ આવે છે ને? તો કઈ મળે નહીં, પહેલું સ્વાધ્યાયમાં કઈ મળે નહીં. આવું બધું છે. આવી ગયો 2/5. ચાલો ઉદાહરણ 7 તૈયાર. સિક્કાને ઉછાળવાના પ્રયોગનો વિચાર કરો. હા ભાઈ કર્યો. જો સિક્કા પર છાપ મરે તો તેને ફરીથી ઉછાળો. પહેલી વખત ઉછાળ્યો, છાપ નહીં તો કાંટો, બેમાંથી એક આવે. છાપ આવે તો પાછો ઉછાળો. પરંતુ જો કાંટો આવે તો પાછો ફેંકો. તો અહીંયા વસ્તુ જોઈ લો, ડિફરન્ટ વસ્તુ થઈ ગઈ. સિક્કા પર ઓછામાં ઓછો એક વખત કાંટો મરે છે તેમ આપેલ હોય તો પાસા પર મળતી સંખ્યા 4 કરતાં વધુ હોય તેની શરતી સંભાવના શોધો. બરાબર, આપેલ હોય તો શરતી સંભાવના શોધો. ચલો નિર્દેશ અવકાશ એસ. બાળકો જો પહેલા હું ઉછાળ્યો સિક્કો ને પછી હવે જો આમાં પાછું ક્રોસમાં નહીં લખાશે. ક્રોસ ગુણાકાર પોસિબલ નથી. આમાં મારે પરિણામ લખવા જ પડે કે તમે સિક્કો ઉછાળવાથી છાપ આવી તો હું પાછું શું કરો? છાપ આવે તો પાછો સિક્કો ઉછાળો ને પાછો સિક્કો ઉછાળવાથી કાંટો છાપ આવે, કાંટો કાંટો છાપ ફિક્સ. પાછો ઉછાળ્યો તો કાંટો છાપ કાંટો કાંટો. માની લો કે પહેલી વખત જ્યારે સિક્કો ઉછાળ્યો ત્યારે કાંટો આવ્યો તો કાંટો આવે તો પાસો ફેંકો ને પાસો ફેંકવાથી 1 થી 6 પરિણામ T1 T2 T3 T4 T5 T6. તમને ખ્યાલ આવ્યો? આને કેમ આપણે ક્રોસમાં નહીં લખી શક્યા? ઘણા ક્રોસમાં લખી રહે HT 1 2 3 4 5 6 દાખલો પૂરો. આ નહીં લખાય ને? સમજ પડે છે ને? ચાલો નેક્સ્ટ. બાળકો આમાં n બરાબર 8 છે પણ એનો કોઈ મતલબ જ નથી. તો n ની કિંમત કુલ પરિણામ 8 એ આ નિર્દેશ અવકાશ માટે 8 નો કોઈ મતલબ જ નથી. કેમ? કેમ કે આ સમસંભાવી પરિણામ નથી. બધા જ સમસંભાવી નથી. હા, આ બેની સંભાવના સરખી, આ 6 એ 6 ની સરખી, પણ આ બેની કે આ બેની કે આ બેની એવી રીતના વાત કરીએ તો સંભાવના બદલાય. તો અહીંયા n નો કોઈ મતલબ નથી. ચાલો ઘટના એ શું લખશો? સિક્કા પર ઓછામાં ઓછો એક વખત કાંટો મરે. સિક્કા પર ઓછામાં ઓછો એક વખત કાંટો મરે. ચાલો એ બરાબર હું લખશો આમાં? ઓછામાં ઓછો એક કાંટો એટલે એક કાંટો અથવા 2 કાંટા. અહીંયા તો બધા એક જ કાંટા છે અને એ કાંટાઓ છે HT T1 T2 T3 T4 T5 ને T6. એક કરતાં વધારે કાંટો પોસિબલ જ નથી. તો કઈ નહીં, એક કાંટો. બાળકો આની સંભાવના તો જોજો HT ની સંભાવના કેટલી? એકચ્યુઅલી આવી રીતના લખાશે P of HT પ્લસ P of છગડીયા કૌંસમાં T1 T2 T3. આ બધાની સંભાવના સરખી છે એટલે એને અલગ કર્યું. સમજ પડશે? P of HT અહીંયા છગડીયા કૌંસ નહીં આપે તો બી ચાલે. હા, આ તમને 11માં આવેલું. નહીં આપો, એક પરિણામ હોય તો નહીં આપો તો ચાલે, વધારે પરિણામ હોય તો આપવું પડે. P of HT એટલે કે માની લો કે સિક્કાને 2 વખત, આનો મતલબ એવો જ થયો કે 2 વખત ઉછાળ્યો. 2 વખત ઉછાળવાથી પરિણામ 4 અને આ 4 પરિણામમાંનો HT એ એક પરિણામ એટલે 1/4. પહેલી વખત આનો મતલબ એવો થાય કે પહેલી વખત સિક્કો ઉછાળ્યો, બીજી વખત પાસો ઉછાળ્યો. એટલે સિક્કાના 2 પાસાના 6, 2 છંગ 12. એટલે કુલ 12 પરિણામમાંથી આ 6 છે. આ 6 પરિણામ એ
કોઈ એવો નિરસ અવકાશ કે જેના 12 પરિણામ કયા હશે? સમજી ગયા ને? 6/12. કૃણાલ 6/12 ભાગ ચલાવ. કેટલાય ભાગ ચાલે? 3 3 દુ 6, 3 ચોક 12. 2 એ ચાલે. કેવો માને છે? 6 એ ચાલે. 6 દુ 12. સમજ. કોના વરે ભાગ ચલાવવું જોઈએ ને તું કોના વરે ચલાવે? ચાલો તીસા સાદુરૂપ. છેદમાં લસા લઈ લે કે ક્રોસ ગુણાકાર કરીએ? જે કરો તે બધું હરખું જ છે, પણ લસા વાળું ફટાફટ પટી જશે. 2 દુ 4, 2 એકા 2 ને 1 3. ચાલો ઘટના બી. શું લખશો ઘટના બી માં? ક્રિસ. હલો બોલ. આ ક્રિસ હો કઈ બોલે કેમ નહીં? એલા બોલવાનું બોલ. પાસા પર મળતી સંખ્યા 4 કરતા વધુ હોય. ચાલો ઘટના બી ના પરિણામો. અનિકેત 4 કરતા વધુ. 4 કરતા વધુ. T5 ને T6. ભૂલથી બી HHHT માં પડતા જ નહીં, એમાં પાસો આવે જ નહીં. ચાલો P of B. તો આમાં આ બે પરિણામ એક કેટલામાંથી? 12 માંથી ને? ખ્યાલ આવે છે? 2 છંગ 12, 1/6. આમાં મેં ભાગ કેમ ચલાવ્યો? એમ તો આમાં હો હવે થોડો ચલાવેલું રવા દો. પેલું બોક્સ આમાં તો છેદ બદલાય જ છે. ચાલો કોની સંભાવના? હા પહેલા A છેદ B કોમન. બેવમાં કોમન કોણ છે? T5 T6 બેવમાં જ છે. હા T5 T6. તો બાળકો P of A છેદ B એ હો 2/12 એટલે 1/6. ધ્રુવ કોની સંભાવના શોધવાની છે? P of A by B કે B by A? B by A. કેમ કે આ બી છે તેની સંભાવના શોધવાની. એ આપેલું છે, એને સાપેક્ષે સૂત્ર P of A by B છેદમાં P of A. વોટ ઇઝ P of A by B? બોલો. 1/6. P of A 3/4. સાદુરૂપ. આ 4 ઉપર 6 નીચે. 4/3 ગુણ્યા 6 ભાગ ચલાઈ કરો. 2 દુ 4, 2 તાલી 6. 2/9. આવી ગયા. ચાલો સ્વાધ્યાય ઉદાહરણ પતી ગયા છે. આવડે છે દાખલા? ચાલો આ બધા પટાઈ દેવાના. આ પહેલો પટાઈ દેજો. બરાબર, બધું તૈયાર જ છે. ઈ આપ્યો, એફ આપ્યો, છેદ આપ્યો. આ 3 સિવાય બીજું શું જોઈએ? સૂત્ર ધ્યાનથી મૂકજો આ બેવના. ચાલો આમાં P of B આપ્યો, P of A છેદ B આપી દીધું. સૂત્ર મૂકી દેવાનું. શું આવે? A છેદ B ના છેદમાં P of B. એના પછી P of A આપ્યો, P of B આપ્યો, P of B by A આપી દીધું, પણ છેદ નહીં આપ્યો. છેદ શોધવાનો. ચાલો આપણે કરીએ. તો પહેલું જે છે P of A છેદ B તે શોધવા. આ જે આપ્યું છે તેનું સૂત્ર મૂકી દેવો. P of B by A બરાબર કેટલા આપેલા છે? 0.4. શું આવે P of B by A નું સૂત્ર? ઉપર છેદ ને નીચે જે સેકન્ડ હોય તે. ચાલો P of A છેદ B કેટલા છે શોધવાના છે. P of A કેટલા છે? ઉપર જોવા આપેલા છે 0.8. P of A છેદ B કેટલા થશે? 8 ચોક 32. 0.32. ખ્યાલ આવી ગયો? 2 પોઈન્ટ કપાય ને, એક આનો ને સંભાવના 3.2. ચાલો સેકન્ડ P of A by B સૂત્ર P of A છેદ B છેદમાં P of B. P of A છેદ B કૃણાલ P of A છેદ B જો રકમમાં કેટલા છે? અહીંયા જો 0.32. P of B 0.5. આ 0.5 ને 0.50 લખાય. કેમ લખ્યું? બે બાજુ ઉપર નીચે 100 વડે ગુણી કરો. 32/50 ભાગ ચલાઈ કરો. અથવા ઉપર નીચે હજી 2 વડે ગુણી કરો. 0.64. એમ બી બધું પોઈન્ટમાં જ લખતા છે, તો પછી આને શું કરવા બાકી રાખીએ. ચલો નેક્સ્ટ P of A યોગ B કેવી રીતના શોધીએ? તીસા સૂત્ર P of A યોગ B. છેદ બેદ કઈ નહીં આવે યોગમાં.
ચાલો પી ઓફ એ 0.8, પી ઓફ બી 0.5, પી ઓફ એ છે બી 0.32, 8 ને 5 13, 1.3 ઓછા 0.32, 1.30 ઓછા 0.32, પોઈન્ટ કેટલા 98. ઓ બહુ નજીક છે ને આ તો એકની. કયો હતો આ? હા ત્રીજો. સમજ પડી. આ છેલ્લું ખબર ખ્યાલ રાખજો હે. ભાઈ બધી જગ્યાએ બાઈ વાળું સૂત્ર નહીં આવે. તને નહીં સમજ પડે અત્યારે ને તને ભવિષ્યમાં બી ક્યારે સમજ પડે ખબર? ધ્યાનથી વિડીયો જોયે જો. એ તો તું આ જોડી જોયો જ નથી. ટાઈમ પર કેમ નહીં આવે? ટાઈમ પર કેમ નહીં આવે? તારે 2 વાગે આવી જવાનું. હા વળી 2 વાગે આવી જ જવાનું રોજ. એટલે તો શું થયું? અને એમ નહીં થાય કે તો હું આવીને વાંચું કંઈ કરું. બસ આપણે તો છોકરીઓ સાથે મેસેજ કરવા છે. સ્કૂલે ગયેલો વાહ. હું પેરેન્ટ્સ મીટિંગ વાહ. કોને કોને લઈને ગયેલો? એવું હે. કોને મોરું બતાવીને આવ્યા? ચાલો બાળકો આમાં પી ઓફ એ યોગ બી શોધવા કીધું. તમને જે વસ્તુ આપી છે ને એના પરથી તમને પી ઓફ એ યોગ બી ડાયરેક્ટ નહીં મળે. પહેલા શું મળે આના પરથી? પી ઓફ એ છે, પી ઓફ બી છે એટલે પી ઓફ એ છેદ બી મળશે. અને એ છેદ બી પરથી શું શોધવાનું? એ યોગ બી આ સૂત્રથી. અને બાળકો બીજી એક વસ્તુ કે અહીંયા થોડુંક તમારી પાસે મગજ માંગેલું છે તો પી આને સમજો અને ડીકોડ કરો. આ 2 ટાઈમ પી ઓફ એ બરાબર 5/13 કહેવાય. એ પી ઓફ બી કેટલા કહેવાય? 5/13. સેપરેટ કર્યું ને આ 2 છેદમાં તો પી ઓફ એ બરાબર 5/26. હવે પટાઈ દેજો આ દાખલાને. પટાઈ દેવો ને. પહેલા પી ઓફ એ બાય બી પરથી શું શોધવાનું? પી ઓફ એ છેદ બી ને પછી પી ઓફ એ યોગ બી શોધવાનું. ચાલો નેક્સ્ટ પટાઈ દેજો આને. આમાં પહેલા પી ઓફ એ છેદ બી આને કેવી રીતના શોધો? પી ઓફ એ છેદ બી આના પરથી પી ઓફ એ છેદ બી પછી તો લાઈનમાં બધું શોધાય જ જશે ને. સમજી ગયા? કેવી રીતના શોધાય? તી સાચું બોલી દે. પી ઓફ એ યોગ બી પછી એ છેદ બી કેવી રીતના શોધાય? પી ઓફ એ છેદ બી તમે ડાયરેક્ટ આવી રીતના જ લખો સૂત્રને. પી ઓફ એ છેદ બી બરાબર પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ યોગ બી. આવી રીતના જ લખવાનું. છેદ પૂછે તો સામે યોગ ને યોગ પૂછે તો સામે છેદ. ચાલો પી ઓફ ઈ બાય એફ શોધો. પ્રશ્ન 6 થી 9 માં. એમાં બી પાછું 3 પહેલું બીજું ત્રીજું. હું કીધું સિક્કાને 3 વાર ઉછાળવાનો. ચાલો એક હું કરાવી દઉં. સિક્કાને 3 વાર ઉછાળવાથી નિરસ અવકાશ એસ શું લખાય? તો 8 પરિણામ. તમે આવું લખો તો બી ચાલે. એચટી ક્રોસ એચટી ક્રોસ એચટી 8 લખવા હોય તો શું આવશે? 4 વખત એચ 4 વખત ટી પછી એચ એચ ટીટી એચ એચ ટીટી એચ ટી એચ એચ એચ. ઓકે ચાલો એન બરાબર 8 સમસંભાવી છે. ઘટના ઈ નંબર 1 ની ઘટના ઈ શું છે? ત્રીજી વખત છાંટતા થાપ મરે. એક કામ કરો હું છે ને ત્રીજું કરાવી દઉં. પહેલું બીજું તમે કરી નાખો. ચાલો ત્રીજામાં ઈ શું છે? વધુમાં વધુ 2 કાંટા. ચાલો ઘટના ઈ ના પરિણામ લખાવો. વધુમાં વધુ 2 કાંટા એટલે 2 અથવા 2 કરતા ઓછા કાંટા. 2 કાંટા 1 કાંટા 0 કાંટા લખાવો. આમાં છે 0 કાંટા. હા એચ એચ એચ. આમાં કેટલો કાંટો છે? 1. એના પછી હોય 1 કાંટો. આ 2 કાંટા. આ ટીટીટી સિવાયના બધા જ. બસ બરાબર છે. એચટીટી 2 કાંટા. ટીએચએચ 1 કાંટો. ટીએચટી 2 કાંટા. ટીટીએચ 2 કાંટા. કૃણાલ કાંટા ખબર ને?
કયા કાંટા? કાંટા લગા, એ જ ને? હા, સિક્કાનો કાંટો. બરાબર છે. હા ચાલો, કેટલા થયા? પી ઓફ ઈ બરાબર 7/8. ચલો, એફ ઓછામાં ઓછો એક કાંટો મળે. ચલો કૃણાલ, એફ ના પરિણામ લખાવું. ઓછામાં ઓછો એક કાંટો એટલે એક અથવા એક કરતા વધારે કાંટા. એક કાંટા, બે કાંટા, ત્રણ કાંટા. તો આમાં કાંટો જ નથી, આ તો કાંટા જ નહીં મળે, એટલે આ એના સિવાયના બધા જ. એક કાંટો, એક કાંટો, બે કાંટા, એક કાંટો, બે કાંટા, બે કાંટા ને ત્રણે ત્રણ કાંટા. ચલો, પી ઓફ એફ બી કેટલા આવશે? 7/8. આપણે તો કોમન પરિણામ લેવાના, એટલે કે ઈ છેદ એફ. બોલો, ઈ છેદ એફ, ઈ અને એફ માં કોમન, તો કાંટાવાળા. હા બરાબર છે. એટલે બે કાંટાવાળા ને એક કાંટાવાળા બેવમાં જ છે. એટલે કે એચ 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 નહીં આવે, એચ એચ ટી, એચ ટી એચ, એચ ટી ટી, ટી એચ એચ, ટી એચ ટી, ટી ટી એચ, ટી 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 નહીં આવે. પી ઓફ ઈ છેદ એફ પૂર્વી 6/8. કૃણાલ, ભાગ ચલાવ, કેટલો આવશે? કેટલાય ભાગ ચાલે? કેટલી વાર લાગે ભાગ ચલાવતા? 2/4, 3/4, બરાબર છે. ચલો, શોધવાનું શું છે? ધોની એલા હું અડવાનું, અને હું બોલાય? તાર ટીચરે શીખવાડલું હે ને? તું તો ત્યાં રોજ જાય તે. આજે તો ગયેલો. આ ઊભી લીટીને બોલવાનું બાય. બોલ, ઈ બાય એફ. હા, પી ઓફ ઈ બાય એફ સૂત્ર. ઉપર આવે છેદ, ઉપર શું આવે? છેદ. બોલ, ઈ છેદ એફ એમ બોલ. નીચે જે પછી હોય તે નીચે પી ઓફ એફ, ઈ છેદ એફ 6/8. અહીંયા ભાગ કેમ નહીં ચલાવ્યો ખબર? કે હવે તને ખબર પડે. પી ઓફ એફ લાગ્યું 7/8. 8 ઉડી ગયા. ખબર પડી કેમ ભાગ નહીં ચલાવેલો? અહીંયા 8ને ઉડાડવા. ટાઈમ પર આવજે કાલથી, રોજ આવવાનું કર ટાઈમ પર. 6/7. ચાલ, આ પટાઈ દેજો ભાઈ. બે સિક્કા એક વખત ઉછાર્યા ભાઈ. તમારે જેટલી વખત ઉછારવા એટલી વખત ઉછારો યાર. હવે હેરાન નહીં કર. આમાં શોધવાનું શું છે પણ? આમાં રકમ અધૂરી છે ભાઈ. તો ઓહો, 6 થી 9. આમાં બી ઈ બાય એફ જ શોધવાનું. એટલે 6, 7, એટલે 6 માં બી પાછા 3, 7 માં હો 2, 8 માં હો ઈ બાય એફ. આ થશે તમારાથી? ચાલો, અને મોડે જવાબ લખાઈ જાય. ઈ બાય એફ એટલે કે પેલ ઈ બાય એફ કીધું ને, એટલે એફ ના પરિણામમાંથી ઈ વાળા લેવાના. એફ માં કીધું કે પ્રથમ 2 વખત ફેક્ટ આવે, પાસાને 3 વખત ફેંકવાના માટે ઉદાહરણમાં કર્યો. પ્રથમ 2 વખત ફેંકવાથી પહેલી વખતમાં 6 ને બીજી વખતમાં 5 ને ત્રીજી વખતમાં 4, એટલે એક 8 હશે. કેટલા ખબર? 6 પરિણામ, ને એમાંથી આ 4 એક જ વાર મળે. 1/6 જવાબ. એ જ ઉદાહરણનો દાખલો થયો હતો. એમાં હું કંઈક આવું જ હતું, કંઈ 4, 5, 6 નું જ કંઈ હતું ને? બતાવી દેજો ભાઈ આને. ચાલો, કુટુંબના ફોટા માટે માતા પિતા અને પુત્ર યાદચ્છિક રીતે એક સાથે હારમાં ઊભા રહે છે. કુટુંબનો ફોટો પડાવવાનો છે. મમ્મી, પપ્પા ને દીકરો, બરાબર. હવે એક સાથે ઊભા રહે છે, તો ઈ પુત્ર એક છેડા પર ને એફ પિતા મધ્યમાં, ઈ બાય એફ. ચલો, કેટલી કેટલી રીતે આ લોકો ઊભા રહી શકે? તો એસ બરાબર, એસ માં શું લખશો? તો જુઓ, માતા પિતા પુત્ર, મમ્મીને એમ, પિતાને એફ ને પુત્રને એસ. તો મમ્મી પહેલા, પપ્પા પછી ને પુત્ર છેલ્લે. હવે માની લો કે મમ્મી પહેલા જ છે ને પુત્ર એને પિતાએ સ્થાન બદલી કર્યું. હવે પપ્પાને પહેલા રાખી દઉં, મમ્મીને પછી ને પુત્રને બી છેલ્લે. હે એફએસએમ. ને હવે પુત્રને પહેલા રાખો. પુત્રને પહેલા એસએમ એફ ને એસએફએમ. કેટલા પરિણામ થયા? 1, 2, 3, 4, 5, 6. ચાલો પબ્લિક, ઘટના એ, ઈ પુત્ર એક છેડા પર છે.
ભાઈ પુત્ર છેરા પર હોય તેવા પરિણામ, છેરા પર એટલે S1 2 બે વખતે ના રહ્યો ટોન, MFS FMS SMF ને SFM 4 આવ્યા કે, તો P of E 4/6. ઘટના F માં પીટા મધ્યમાં છે, ઈસા પપ્પા વચ્ચે હોય તેવા કયા કયા, MFS SFM બસ, P of F 2/6. છેદમાં કયા આવશે, E છેદ F બેવમાં કોમન, તો આમાં આ પુત્ર છેરા પર હોય તે જ કોમન આવશે, SFM. હા આમાં બી છેરા પર જ છે કે, MFS ને SFM બે જ આવવાનું. તો P of E છેદ F 2/6 છે. રકમમાં કીધું જ છે E/F ની સંભાવના શોધો. P of E/F સૂત્ર, કૃણાલ સૂત્ર લખાઈ દે. P of ઉપર શું લેવાનું, આ બેનો યોગ E યોગ F, હું આને શું કહેવાય, છેદ. P of E છેદ F છેદમાં F કે E, F બરાબર છે. E છેદ F 2/6. P of F 2/6. બધું જોડી ગયું એક. આ તો ચોક્કસ ઘટના થઈ ગઈ. હા એટલે પીટા મધ્યમાં હોય તો પુત્ર છેરા પર જ આવવાનો ને, થવાનો જ છે. બાપ વચ્ચે ઉભો રહી ગયો, ચાલ હવે તું કા ઉભો રહે, છેરા પર જાય ને. એક આવી ગયો, પપ્પા ગેમ રમી ગયા કે, પેલા પોતાને કીધું ચાલ તું છેરા પર રહી જા, પપ્પા હું તમને છેરા પર રાખા જોમ છું, પપ્પા જ વચ્ચે ઉભા રહી ગયા. ચાલો કહો, કૃણાલ જેવા જ છે, રહી જ એની વાઈફ. પોયરાને વચ્ચે આવા જ નહીં દે ના, બેશરમ. કોઈ વાર તો મમ્મી હાથે પોયરાને રહેવા દે એ જ ને યાર, માણસ છે. હા તારા પોયરાને શું થયું? હાલ કુનાલ, તું હવે ફેમસ થઈ ગયો હે પણ જેમ પટેલમાં તો 11 માં તારી વાત કરે. ચાલો ભાઈ ડરાવાળો છે દાખલો, પટાઈ દેજો. અને એક કાળા રંગનો અને એક લાલ રંગના નહીં પાસો છે, બરાબર. રંગ એટલા માટે કીધો કેમ કે બેઉ પાસા અલગ છે એવું માનવાનું, રંગ ની કઈ તો હોય તો અલગ જ કહેવાય. જો પેલું કાળા રંગના પાસા પર 5 આવે તેમ આપેલું હોય તો બંને પાસા પરના અંકોનો સરવાળો 9 કરતા વધુ હોય તેની સર્ટી સંભાવના. જો કાળા રંગના પાસા પર 5 ફિક્સ કરી દીધું, તો લાલ પાસા પર તો કઈ બી આવી શકે. તો કાળા પાસાના પરિણામ કેટલા થયા, મીન્સ કે આ પહેલી ઘટનાના પરિણામ કેટલા થયા, 6. કેમ, કાળા પર 5 ફિક્સ, લાલ પર એનીથિંગ 6 માંથી, એટલે 1 ગુણ્યા 6 એટલે 6 પરિણામ, છેદમાં 6. આ 6 માંથી સરવાળો 9 કરતા વધુ હોય તેવું પરિણામ કયું, તો 5 ફિક્સ, 5 સાથે કોનો સરવાળો 9 થાય, 4 નો જ, એટલે 1/6. સમજી ગયા. તો પરીક્ષામાં આવી રીતના કરવાનું, મેં બોલ્યું એવી રીતના, ને ગણતરી તમે સાચવી લેજો, હશે ને. લખજો વ્યવસ્થિત. 10 A 1/6 નહીં આવ્યો ને લા, 1/3 કેમ આવ્યો, કાળા રંગના પાસા પર 5, તો બંને પાસા પરનો સરવાળો 9 કરતા વધુ છે, એટલે કે 5 ને 4 9, 5 ને 5 10, 5 ને 6 11, એટલે 3, 3/6. 1/2 આવવો જોઈએ ને, હા ભૂલ થાય છે આપણી. કાળા પર 5 ફિક્સ ને લાલ પર 1 થી 6. ઓકે 9 કરતા વધુ, 9 બી નહીં 9 કરતા વધુ, એટલે આ બે હવે થઈ ગયું 2/6 1/6. ચલો પછી સેકન્ડમાં શું કીધું, લાલ રંગના પાસા પર 4 કરતા નાની સંખ્યા તેમ આપેલ હોય, એટલે કાળા પર કોઈ બી, લાલ પર 4 કરતા નાની, પહેલા કાળાની વાત કરી દીધી. ઓકે લાલ પર 4 કરતા નાની 1 2 3, તો આ પરિણામ કુલ કેટલા થયા, 6 × 18, છેદમાં 18. અને
સરવાળો 8 હોય, આમાં કોનો કોનો સરવાળો 8? જો આમાં એક્ઝેક્ટ 8 કીધો છે ને, ચાલો બોલો કોનો કોનો સરવાળો 8? એક હાથે કોઈનો નહીં. 6 ને 2 8, પછી 5 ને 3 8, 2 ના છેદમાં 18, 1 ના છેદમાં 9. આ શોર્ટકટ છે. પટી ગયો, જવાબ આવી ગયો ને. લખજો, વ્યવસ્થિત લખજો. આ બધું પટાઈ દેજો, આ બધું કંઈ કરાવવાનું નહીં હોય તો. આ ત્રીજું કરાવું, ત્રીજું ચોથું, ચાલો આ ત્રીજું ચોથું નવું છે, આને કરાવવું પડે હે. ચાલો તો છે ને એકચ્યુઅલી આખો દાખલો જ કરવો પડે. હા, ત્રીજા ચોથા સારું, ચાલો કરી જ નાખ્યા. એ ઈ એફ ને જી. ઓકે, એસ શું છે? એસ સમતોલ પાસાને ફેંકો. કૃણાલ, સમતોલ પાસાને ફેંકો, કેટલા પરિણામ આવે? એક જ વાર ફેંકો, 1 થી 6. ચાલો n બરાબર 6. ધ્રુવ, વોટ ઇઝ ઈ? 1 3 5 ઇમ્પ્લાઇઝ પી ઓફ ઈ બરાબર કેટલા? 2 ના છેદમાં. એના પછી અનિકેત, વોટ ઇઝ એફ? 2,3. એનો મતલબ કે ઘટના એફ ની સંભાવના 2 ના છેદમાં 6. ઉપરનામાં 3 ના છેદમાં 6 આવે. તો શું થઈ? પી ઓફ એફ કેટલું? 2 ના છેદમાં 6 અને પી ઓફ ઈ 3 ના છેદમાં 6. ચાલો પછી નેક્સ્ટ. કૃણાલ, છેદ ઈ છેદ એફ કોમન, બેમાં કોમન 3. તો ઈ છેદ એફ ની સંભાવના કેટલી? 1 ના છેદમાં 6. ચાલો ચાલુ કરી દઉં. નંબર 1, પી ઓફ ઈ બાય એફ. બોલો સૂત્ર. પી ઓફ ઈ છેદ એફ છેદમાં પી ઓફ એફ. પી ઓફ ઈ છેદ એફ 1 ના છેદમાં 6, પી ઓફ એફ 2 ના છેદમાં 6, 1 ના છેદમાં. એના પછી પી ઓફ એફ બાય ઈ. પી ઓફ ઈ છેદ એફ છેદમાં પી ઓફ ઈ. ઈ છેદ એફ 1 ના છેદમાં 6, પી ઓફ ઈ 3 ના છેદમાં 6, 1 ના છેદમાં. ચલો સેકન્ડ, પી ઓફ ઈ બાય જી. પી ઓફ ઈ છેદ જી છેદમાં પી ઓફ જી. પી ઓફ ઈ છેદ જી, આ જી ક્યાંથી આવ્યો? જીહો હતો એમ? ઈ મેદાનમાં અચાનક જ જી 2 3 4 5. જી ની સંભાવના પી ઓફ જી 4 ના છેદમાં 6. તો એનો મતલબ એવો કે આપણે હજી એક વસ્તુ શોધવું પડે. ઈ છેદ જી હે ને, આ બેવમાં જોઈ હે ને. ઈ છેદ જી, ઈ અને જી માં કોમન. ઈ ને જી માં ખાલી 5 જ ને 3 બી. ઈ છેદ જી ની સંભાવના 2 ના છેદમાં 6. આના સિવાય કઈ જોઈ હે? બીજા કોઈનો છેદ ના. તો ચાલો આનું મૂકી દઉં. ઈ છેદ જી 2 ના છેદમાં 6, પી ઓફ જી 4 ના છેદમાં 6, 2 ના છેદમાં 4, 1 ના છેદમાં. ઉઠ્યું? ચાલો અનિકેત, પી ઓફ જી બાય ઈ. પી ઓફ ઈ છેદ જી છેદમાં પી ઓફ ઈ. પી ઓફ ઈ છેદ જી. કૃણાલ, 2 ના છેદમાં 6, પી ઓફ ઈ 3 ના છેદમાં 6, 2 ના છેદમાં 3. નેક્સ્ટ, હવે શું શોધવા કીધું? તો હવે મેઇન વસ્તુ હવે જ આવી. નંબર 3, પી ઓફ ઇયોગ એફ બાય જી. સૂત્ર પી ઓફ ઈ પ્લસ સોરી પી ઓફ ઈ બાય જી પ્લસ પી ઓફ એફ બાય જી માઇનસ પી ઓફ ઈ છેદ એફ બાય જી. છે કે આ બધી વસ્તુ ઈ બાય જી છે, એફ બાય જી છે. આ બધું શોધવું પડે. તો ઈ છેદ એફ બાય જી હો, એના કરતા એક કામ કરો આ બધું આપણે આ સૂત્ર લઈ લઈએ. ઈ યોગ એફ છેદ જી છેદમાં પી ઓફ જી. આમાં તો બે જ શોધવાનું ને, પી ઓફ જી તો શોધેલો જ છે. ઈ યોગ એફ છેદ જી, તો જો એને આવું જ લખી કાઢો અહીંયા જ. ઈ અને એફ માં ભેગા કરો તો 1 થી 5 આવશે. 1 2 3 ને 5 આવશે. અને એમાં જી સાથે કોમન તો 2 3 5. આ ખ્યાલ આવશે? ચાલો તો આની સંભાવના કેટલી?
3/6 પી ઓફ જી ની કેટલી છે 4/6 એટલે 3/6 જવાબ આવી ગયો હા એ રીતના આહો પટાઈ દેજો કરી શકો આમાં તમે અહીંયા ઈ છેદ એફ લખો પછી છેદ જી આવે ને એ 3/3 કોમન 3/3 કોમન હે 3/3 અઘરો ચાલો ધારો કે પ્રત્યેક જન્મેલું બાળક છોકરો અથવા છોકરી હોય તે સમસંભાવી છે કોઈ પણ બાળક જન્મશે તો એ છોકરો હશે અથવા છોકરી તેની સંભાવના એક સરખી છે બરાબર કૃણાલ તો છોકરો આવશે એવા બ્રહ્મા નહીં રહે કઈ બી આવી શકે એક કુટુંબમાં 2 બાળકો છે કૃણાલના કુટુંબમાં કેટલા બાળકો છે 2 તો પહેલું સૌથી નાનું બાળક છોકરી છે ને નંબર 2 ઓછામાં ઓછી એક છોકરી છે એમ આપેલ હોય તો બંને છોકરી હોય તેની સરટી સંભાવના કેટલી ચાલો કૃણાલ તું લગ્ન કરશે ભવિષ્યમાં તો તારા ઘરે બી છોકરી આવે તેની સંભાવના કેટલી છે આપણે લખી નાખીએ બરાબર અને તું ગભરાતો નહીં છોકરી આવે તો એક્સેપ્ટ કરશે ને છોકરા જ જોઈએ છે ચાલ બે શરમ છે હા પાડે જો પાછા હા બાળકો તો આમાં બી સૌથી નાનું ને મોટું ને એવું બધું આપેલું છે ને તો પહેલું બીજું પ્રમાણે જ ચાલુ યા ચાલો એટલાનો નિર્દેશ અવકાશ શું લખશો બીબી બીજી જીબી જીજી આ નિર્દેશ અવકાશમાં પહેલું બાળકને નાનું બાળક રાખીએ અને બીજા બાળકને મોટું એવું આપણે સમજીને ચાલવાનું પહેલું નાનું બીજું મોટું અથવા તમારે એવું સમજીને ચાલવું હોય કે પહેલું મોટું બાળક છે બીજું નાનું તો બી ચાલે આજ રાખો નાનું ને મોટું ઓહો ચાલ એક જ વખતે ટેન્શન મટી જાય તારું ગુરવા આવશે તો ચાલો હું વિચારતા છે ચાલો કૃણાલ એમ કે હમ દો હમારા એક ही चाहिए સર जुड़वा થાય તો બેવ રાખજે હે પછી હા અનિકેત ની આચવ હે શું વાત છે તો એના પપ્પા છે ચાલો નંબર 1 સૌથી નાનું બાળક છોકરી છે બાળકો તો જોજો અહીંયા પહેલા તો એક કામ બધું જ મેં પહેલા આ 3 ઘટનાને નામ આપી દેમ એ બી ને સી 3 ની વાત છે ને ચાલો એમાં હું તો સૌથી નાનું બાળક છોકરી છે સૌથી નાનું બાળક છોકરી છે ચાલો બસ હવે ટીશા એ બરાબર સૌથી નાનું છોકરી મીન્સ કે પહેલું બાળક નાનું કહેવાય તો છોકરી એટલે કે પહેલામાં જી 2 છે જીબી જીજી સંભાવના બોલો પી ઓફ એ સંભાવના 2/4 નેક્સ્ટ એના પછી બી ઓછામાં ઓછી એક છોકરી ધ્રુવ લખાવો તો ખરા પરિણામ બી માં કયા કયા આવશે એક છોકરી ને 2 છોકરી બીજી જીબી જીજી પી ઓફ બી 3/4 એના પછી સી બંને છોકરી હોય કૃણાલ બંને છોકરી વાળું પરિણામ લખાવ જીજી બે જ છોકરી એટલે જીજી નથી સમજ પડી તને બોલની 1/4 ચલો હવે બાળકો આજે પહેલું છે ને નંબર 1 સૌથી નાનું બાળક છોકરી હોય તેમ આપેલ હોય તો બંને છોકરી હોય તેની સંભાવના એટલે કે એની સંભાવના સોરી એને સાપેક્ષે સી ની સંભાવના એટલે કે સી બાય એ અને એના માટે એ છેદ સી જોઈએ ને એ છેદ સી કોમન એ ને સી માં કોમન જીજી બસ સી હાથે કહ્યો કોમન લેવો જીજી જ આવું હે પી ઓફ એ છેદ સી 1/4 કઈ ઘટનાની સંભાવના માંગી છે સી બાય એ ની સમજ પડશે તે ખ્યાલ આવે છે ને સી બાય એ કેમ શોધીએ છીએ એ બાય સી કેટલા 1/4 પી ઓફ એ કેટલા 2/4 તો આન્સર ઇઝ 1/2 સેકન્ડમાં બી આપેલ છે આ શું આપેલ છે બી ને કોની સંભાવના એ ની એ બાય બી જરૂર કોની પડશે એ બાય બી માટે એ છેદ બી ની બોલો એ છેદ બી કોઈ બી બાય સી આવે ને સી બાય બી આવે
બી છેદ સી ની જરૂર પડશે. બી છેદ સી, બી ને સી માં કોમન આ જીજી જ. ઈસા પી ઓફ બી છેદ સી બરાબર, ધ્યાન આપ, એમ જ ખબર પડી જાય. ચાલો શું શોધવાનું છે આપણે? પી ઓફ સી બાય બી. સૂત્ર પી ઓફ બી છેદ સી છેદમાં પી ઓફ બી. બી છેદ સી હમણાં જ હોય તો 1/4. પી ઓફ બી 3/4. 4 4 ઉડી જાય 1/4. તો જવાબ છે 1/2 1/3. કે 1/2. ચાલો નેક્સ્ટ. એક માર્ગદર્શક પાસે પ્રશ્ન બેંક છે. હા, તેમાં સત્ય અને અસત્ય પ્રકારના 300 સરળ તથા 200 કઠિન પ્રશ્ન છે. તદ ઉપરાંત બહુ વિકલ્પી પ્રકારના 500 સરળ તથા 400 કઠિન પ્રશ્ન છે. તો આ પ્રશ્ન બેંકમાંથી એક પ્રશ્ન યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે. જો આ પ્રશ્ન બહુ વિકલ્પી પ્રકારનો છે તેમ આપેલ હોય તો તે સરળ પ્રશ્ન હોય તેની સંભાવના શોધો. બાળકો પ્રશ્નની વાત છે. પ્રશ્ન બે પ્રકારના છે. એક તો ખરા ખોટા એટલે કે સત્ય અસત્ય, ને બીજું બહુ વિકલ્પી, અને એમાં બી પાછા પ્રકાર સરળ અને કઠિન. તો આવા દાખલામાં દોરી દેવાનું ટેબલ. તો આપણે ઊભું ખાનું લઈ લઈએ. સત્ય અસત્ય પ્રશ્ન અહીંયા આપણે લખી નાખીએ બહુ વિકલ્પી પ્રશ્ન. ચાલો પછી અહીંયા શું લઈશું? સરળ કઠિન. તો લખાવો ને. સત્ય અસત્યમાં સરળ કેટલા છે? 300 સરળ ને 200 કઠિન. બહુ વિકલ્પીમાં સરળ કેટલા છે? 500, કઠિન 400. તો મેઇન વસ્તુ છે કુલ પ્રશ્ન કેટલા થયા? બધાનો સરવાળો કુલ પ્રશ્ન 1400. તો બાળકો નિદર્શ અવકાશ ટેસ્ટમાં કુલ પરિણામ 1400 છે. n બરાબર 1400. ઘટના એ ને બી માં, તો પ્રશ્ન બહુ વિકલ્પી પ્રકારનો છે અને બી માં સરળ છે. એ માં બહુ વિકલ્પી, બી માં સરળ. ઘટના એ પ્રશ્ન બહુ વિકલ્પી છે. ચાલો હવે સમજજો. અહીંયા ટોટલ મારી દેવો. અહીંયા એ સરળ પ્રશ્ન કેટલા છે? 500 ને તો 500 800, અને આ કેટલા છે કઠિન? 600. આરું ટોટલ મારો 500. તો બહુ વિકલ્પી પ્રશ્નની સંભાવના, બહુ વિકલ્પી પ્રશ્ન કેટલા છે ટોટલ? બહુ વિકલ્પી 900. કેટલામાંથી? 1400 માંથી. ચલો ઘટના બી. ઈસા ઘટના બી માં શું લખશે? પ્રશ્ન સરળ હોય. સરળ પ્રશ્ન કેટલા છે? ટોટલ છે 800 સરળ. કેટલામાંથી? બાળકો એ છેદ બી નો મતલબ હું કે બહુ વિકલ્પી પ્રશ્ન સરળ હોય. હવે આમાં પેલું નથી છગડીયો કૌંસ અહીંયા આપણી પાસે. આનો તમારે મતલબ સમજવો પડે. એ છેદ બી નો મતલબ બહુ વિકલ્પી પ્રશ્ન કેવો હોય? સરળ હોય. સમજ પડે છે? એ બહુ વિકલ્પી બી ને સરળ પણ. તો કેટલા પ્રશ્ન એવા છે કે જે બહુ વિકલ્પી પણ છે ને સરળ પણ છે? 500. કેટલામાંથી? 1400. કોની સંભાવના શોધવાની છે? ઘટના બી ની કોને સાપેક્ષે? એને. બી બાય એ. સૂત્ર ક્રિસ એ છેદ બી છેદમાં પી ઓફ એ. વોટ ઇઝ એ છેદ બી? 500 ના છેદમાં 1400. પી ઓફ એ 900 ના છેદમાં 1400. છેદ ઉડી જશે. 5 ના છેદમાં 9. પડે છે ને સમજ? બે પાસા ફેંકવાથી મળતી સંખ્યાઓ ભિન્ન છે તેમ આપેલ હોય તો બે પાસાઓ પરની સંખ્યાઓનો સરવાળો 4 હોય તે ઘટનાની સંભાવના. ચલો સરવાળો ભિન્ન છે ને એમાં આપ્યું છે, સોરી સંખ્યા ભિન્ન છે એટલે આ જે નિદર્શ અવકાશ છે ને તેમાં 36 માંથી 6 પરિણામ નીકળી ગયા, સમાન વાળા નીકળી ગયા. એમ 30 રહ્યા, 1 1 નીકળી ગયો એટલે 1 2 રહ્યો, 1 3 એવા. તો સંખ્યાનો સરવાળો 4. 1 3 ને 3 1 બસ. 2 ના છેદમાં 30 ના છેદમાં 15. આવી ગયો જવાબ 1 ના છેદમાં 15. તમે લખી શકશો આને?
આમાં તમારે નિડર્સ અવકાશ કેવી રીતના લખવામાં? આમાં તમે પેલો ક્રોસમાં નહીં લખી શકો, કેમ કે ક્રોસ એટલે 6 છંગ 36 જ થાય. લખી કાઢો 30 30, બીજું તો હું ઓકે 30 પરિણામ લખવા પડે. અહીંયા એકચ્યુઅલી નિડર્સ અવકાશ આવે, નિડર્સ અવકાશમાં ચાલે 36, અને આ ઘટના એમાં તમારે 30 પરિણામ લખવા પડે. ઘટના એ લખો ને ત્યારે આ છે એ, બે પાસા ફેંકવાથી મળતી સંખ્યા ભિન્ન. આ સરવાળો 4ab એ શોધવાનું છે. આઈએ ક્લિયર. તો એસમાં તો 36 જ આવે. ચલો પાછો, પાસાને ફેંકવાનો પ્રયોગનો વિચાર. પાસા પર મળતો પૂર્ણાંક 3 નો ગુણિત એટલે કે 3 ને 6, તો તે પાસાને ફરીથી ફેંકો, અને પાસા પર અન્ય કોઈ પૂર્ણાંક આવે તો પાછો સિક્કાને ઉછાળો. ચાલો ભાઈ, અહીંયા સંભાવના જતી રહી. તો પાસા પર ઓછામાં ઓછી એક વખત પૂર્ણાંક 3 મળે તેમ આપેલ હોય તો સિક્કા પર કાંટો મળે તે ઘટનાની તરતી સંભાવના શોધો. ચાલો બાળકો, નિડર્સ અવકાશ એસ લખાઈ દઉં. તો ભાઈ પાસો ફેંકવાનો છે. પાસો ફેંકવાથી કેટલા પરિણામ આવે? 1 2 3 4 5 6. 3 નો ગુણિત નો મતલબ કે 3 ને 6 આવે તો પાસો પાછો ફેંકો. નહીં આવે તો હું ફેંકો? સિક્કો. તો માની લો 1 આવ્યો, શું કરો? 1 આવ્યો તો સિક્કો. 1h 1t. માની લો 2 આવ્યો તો સિક્કો. 2h 2t. માની લેવો 3 ને પછી લખજો. 4 આવ્યો તો 4h 4t. 5 આવ્યો તો 5h 5t. બચ્યું શું? 3 ને 6 એટલે એ 3 ના ગુણિત. 3 ના ગુણિત હોય તો પાસો 3 1 3 2 3 3 3 4 3 5 3 6. 6 આવ્યો તો આજ 6 1 6 2 6 3 6 4 5. હવે આ કુલ જે હોય તે, આમાં કઈ કુલનો કોઈ મતલબ જ નથી. ઘટના એ હું લેશો? ઘટના એમાં સિક્કા પાસા પર ઓછામાં ઓછી એક વખત પૂર્ણાંક 3 મળે. પાસા પર ઓછામાં ઓછી એક વખત પૂર્ણાંક 3 મળે. ચાલો કૃણાલ, એમાં કયા કયા પરિણામ? એક વખત 3 ને 2 વખત 3 વાળા લખાઈ દેવો એટલે આખી 3 ની લાઈન. બરાબર ને? બીજું કઈ આવે? ઓછામાં ઓછી એક વખત 3 મીન્સ કે 1 વખત 3 2 વખત 3 એટલે આખી 3 ની લાઈન. ને બીજી લાઈનમાં કઈ આવે? હા 6 ટન. કેટલા થયા તો? 5 7. અને આ 7 એ 7 સમસંભાવી જ કહેવાય, એટલે 7 ના છેદમાં 36. 36 હે. નેક્સ્ટ, હવે એના પછી ઘટના બી. ઘટના બી માં સિક્કા પર કાંટો મળે. કાંટો દેખાય તેવા બોલો. કાંટો કૃણાલ, કાંટો 1t 2t 4t 5t. એક ઊંટી. ધ્યાન આપ. હુઈ ગયેલો આંખ બંધ કરીને. ઓકે, ભૂલી ગયેલો કે મારે જાગવાનું છે. 1t 2t 4t 5t. ચાલો p ઓફ b 1 2 3 4. હવે આમાં જોજો, આ 4 ની ટાઈપ એક જ છે. કેમ કે પહેલી વખતમાં બધામાં બોલે પાસો, બીજી વખતમાં બોલે સિક્કો. પાસા એમાં 1 થી 6 પરિણામ આવે, સિક્કામાં 2 પરિણામ. તો 2 દુ 4 2 તારી 6 1 ના છેદમાં 3. ખ્યાલ આવશે આ તમને કે નીચે કેમ 6 ગુણ્યા 2 આવ્યા? આ 6 આના છે, આ 2 આના છે. તો શોધવાનું p ઓફ b બાય આ કોમન લખવા પર હે ને. a છેદ b બોલો તો કોમન શું છે બેઉમાં? સત્યાનાશ, કઈ કોમન જ નહીં મળે. ભાઈ પટી ગયો દાખલો. ભાવના 0. છેદમાં તો 0 ના છેદમાં p ઓફ શોધવાનું છે b બાય a. p ઓફ a છેદ b છેદમાં p ઓફ a. વોટ ઇઝ p ઓફ a છેદ b? 0. p ઓફ a જે હોય તે. પટી ગયો દાખલો. આ 0 જવાબ. બરાબર. ચલો નેક્સ્ટ. કઈ એ ચાલે. હવે એ તું સમજી જાની. હવે પૂસા હોય કે પાસા હોય એવું બધું તું મને કહેવાનું. હવે ચાલો નેક્સ્ટ. પૂર્વા, p ઓફ a બાય b. ચાલો જલ્દી સૂત્ર મૂકી દેવો. p ઓફ a છેદ b છેદમાં p ઓફ b. જો આ પટી ગયો દાખલો. p ઓફ b 0 કીધા. 0 શક્ય નથી.
મીન્સ કે આ છે અવ્યાખ્યાયિત. ચાલો બાળકો આમાં બોલો શું કરીએ? આવું આપેલું છે આ ચારમાંથી કયું સાચું? શું કીધું બેવના સૂત્ર? એ બાય બી ને બી બાય એ બેવ હરખા એટલે ઇન્ડિવિજ્યુઅલી બી હરખી જોયા. પી ઓફ એ છેદ બી છેદમાં પી ઓફ બી બરાબર પી ઓફ બી છેદ એ છેદમાં પી ઓફ એ. પટી ગયો દાખલો. અંશ સરખા છે, છેદને વ્યસ્ત કરો. પી ઓફ એ બરાબર પી ઓફ બી. તો બેવ ઘટના એકબીજાને સાપેક્ષે સરખી હોય તો ઇન્ડિવિજ્યુઅલી બી સરખી જ હોય એવું આપણને આ લોકો કહેવા માંગે છે. પણ ઘટના એ અને બી ની સંભાવના સરખી હોય તો શું એ અને બી ને સરખી કહેવાય? હા, અલગ અલગ ઘટનાની બી સંભાવના સરખી થઈ શકે. બરાબર. ચાલો પટી ગયું. ચાલો એક સ્વાધ્યાય પૈતું. દાખલા બહુ છે આમાં, ઢગલો. બરાબર. 2 કલાક થઈ, 2 પીરિયડ થતે જો અલગ અલગ લેતે તો. ચાલો તો કાલથી નવું. કાલે હું આપણે એક સ્વાધ્યાય પતાવીશું. પરમદારે જોઈએ કેટલુંક પતે. પછીના દાખલા બહુ લાંબા મીન્સ કે રકમ બહુ લાંબી આવશે. આવડી આવે. ચાલો કંઈ નહીં, મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી જય હિન્દ.